चिन्तासन्तानहन्तारो यत्पादाम्बुजरेणवः स्वीयानां तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनम् लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम्। चतुर्भिश्च 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 त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये मम। करो आरंभ। જે દંડવત પ્રણામ. અવાજ સંભળાય છે ને? તેજી આનંદરૂપ હરિની આનંદમય લીલા છે. સ્કંદ 3 સર્ગ લીલા. ભગવાનનું વામ બાહુ છે. એમાં 33 અધ્યાય છે. સ્કંધાર્થ. સર્ગ એટલે કારણોની ઉત્પત્તિ. એ સર્ગ બે પ્રકારના છે. એક બ્રહ્મકૃત સર્ગ જે અધ્યાય 1 થી 19 તેનું 5 પ્રકરણથી નિરૂપણ આપણે જોયું. તે પછી બ્રહ્માર્થ સર્ગ જે 20 થી 33 નિરૂપણ છે. તેના બે વિભાગ છે જે 21 થી 24 અધ્યાયથી પુરુષની સુખપૂર્વક થતી મુક્તિનું નિરૂપણ કરેલું છે ને 25 થી 33 અધ્યાયથી સ્ત્રીની મુક્તિનું નિરૂપણ છે. એમાં 21 થી 24 4 અધ્યાયોથી 4 પુરુષાર્થો પુરુષને પ્રાપ્ત થાય છે. તે અંતર્ગત અત્યારે પ્રથમ ધર્મ પુરુષાર્થનું નિરૂપણ આવી રહ્યું છે. શ્રી કૃષ્ણની પ્રસન્નતાથી જ સર્વ પુરુષાર્થો સિદ્ધ થાય છે એવું જણાવતા ભોગ વગેરે યુક્ત મુક્તિનું કથન કરતા કર્દમ અને મનુની ધર્મ સિદ્ધિનું નિરૂપણ અધ્યાય 21 આવી રહ્યું છે, જેનું અત્યારે અવગાહન કરી રહ્યા છીએ આપણે. તો 21મા અધ્યાય અંતર્ગત જોઈએ તો શ્લોક 1 થી 5 વિદુરજી મનુના વંશનો ખાસ ગુણ જાણવા માટે મનુના વંશ સંબંધી પ્રશ્ન કર્યા છે 5 શ્લોકથી. શ્લોક 6 બ્રહ્માજીએ પ્રજા ઉત્પન્ન કરવાની આજ્ઞા કરી, તેથી કર્દમે 10,000 વર્ષ સુધી તપ કર્યું, તેનું નિરૂપણ આવ્યું. શ્લોક 7 ભગવાન માત્ર તપથી પ્રસન્ન થતા નથી પરંતુ ભક્તિથી પ્રસન્ન થાય છે, તેથી કર્દમે ભગવાનનું ભજન કર્યાનું જણાવ્યું. શ્લોક 8 ભગવાનનો સાક્ષાત્કાર કર્દમ ઋષિને થયો એ જણાવી. શ્લોક 9 થી 11 દર્શન કરેલા ભગવાનના સ્વરૂપનું વર્ણન આવ્યું, નિરૂપણ આવ્યું. શ્લોક 13 થી 21 ભગવાનની સ્તુતિ કરી કર્દમે અને શ્લોક 23-24 ભગવાનના શાસ્ત્રનો સિદ્ધાંત ભગવાને જણાવ્યો. શ્લોક 25 થી 32 પ્રભુએ કર્દમ ઋષિની કામના પૂર્ણ કરી ને કર્દમ ઋષિનો ભવિષ્યનો વૃત્તાંત પ્રભુએ જણાવ્યો. શ્લોક 33-34 ભગવાન વરદાન આપી પધારી ગયા ને શ્લોક 35 ભગવાન પધાર્યા પછી કર્દમ ઋષિ સમયની રાહ જોતા બિંદુ સરોવર પર મનુ મહારાજની રાહ જોતા રહ્યા. હવે શ્લોક 36 મારા 36 થી 19 છે તો 39 છે તેનું પહેલા પારાયણ કરું છું. હે ઉત્તમ ધનુષ્યવાળા મનુ તો સુવર્ણની સામગ્રી વાળા રથમાં બેસીને પોતાની પુત્રીને તેમાં બેસાડી પત્ની સાથે પૃથ્વી પર ફરતા ભગવાને જે કહેલ હતો તે જ દિવસે સમાપ્ત થયેલ વ્રતવાળા મુનિના તે આશ્રમના પ્રદેશ સમીપ આવ્યા. 38 જેની અંદર શરણ આવેલા સંપૂર્ણ રીતે આપેલી કૃપાથી તરબોળ થયેલા ભગવાનના નેત્રમાંથી આંસુના બિંદુ પડેલા. શ્લોક 39 સરસ્વતીથી વીંટાયેલું તે ખરેખર બિંદુ સરોવર નામનું પવિત્ર, આરોગ્યકારક અને સ્વાદિષ્ટ જલવાળું મોટા ઋષિઓના સમૂહે આશ્રય કરેલું સ્થળ છે. શ્લોક 36 અને 37 મનુઃ સ્ત્યનંદનમ આસ્તાય સાત કૌભ પરિચ્છદમ આરોપ્ય સ્વામ દુહિતરમ સભાર્યા વ્યચરન મહિમ તસ્મિન સુધનઃ ભગવાન યત
यत् समादिशत उपायात आश्रम पदम मुने हे शांत व्रतस्य तत् श्लोकार्थ हे उत्तम धनुष्य वाળા મનુ તો સુવર્ણની સામગ્રી વાળા રથમાં બેસી પોતાની પુત્રીને તેમાં બેસાડી પત્ની સાથે પૃથ્વી પર ફરતા ભગવાને જે કહેલ હતો તે જ દિવસે સમાપ્ત થયેલ વ્રતવાળા મુનિના તે આશ્રમના પ્રદેશ સમીપ આવ્યા. સુબોધિનીજી, સાત કૌભમ પરિચ્છદમ એટલે સુવર્ણની સામગ્રી વાળો રથ વિવાહ સૂચવે છે. વિવાહ કરવા માટે નિશ્ચય કરેલા મનુ અંતર્યામીની પ્રેરણાથી તે તેમ જ થશે એવો નિશ્ચય કરીને પોતાની કન્યા સિવાય બીજા કોઈને પૂછવાનું ન હોવાથી વિવાહ કરવામાં દંપતી એટલે કે મા બાપ મુખ્ય હોવાથી પોતાની પત્ની સાથે પરણાવવાની તરીકે તે પુત્રીને લઈને તેને એટલે પુત્રીને વિવાહ કરવાનો વૃત્તાંત ન જણાવતા તેને એટલે પુત્રીને પાછળથી આશ્ચર્યકારક જોવાલાયક સ્થાનોનું દર્શન થશે નહીં એવા વિચારથી પૃથ્વી પર ફરવા લાગ્યા. તેણે બધા ઉત્તમ સ્થાનો દેખાડ્યા એવો અર્થ છે. એટલે અહીંયા એ કહેવા માંગે છે કે જે આગળ આપણે જોયું કે કરદમજી ભગવાન પધાર્યા પછી એમના સમયની રાહ જોતા રહ્યા બિંદુ સરોવર પર. તો મનુ મહારાજ હવે એમની પત્ની સાથે ત્યાં આવવાની તૈયારી કરી રહ્યા છે. એનું અહીંયા કહી રહ્યા છે કે આ જે રથમાં આવ્યા તે સુવર્ણની સામગ્રી સહિત હતો, જે વિવાહનું સૂચક કરી રહ્યું છે કે વિવાહ તો એમને નિશ્ચય કર્યો હતો. જેમ કરદમ ઋષિને સાક્ષાત ભગવાને પ્રેરણા કરી છે એમ એમને અંતર્યામીની પ્રેરણા થઈ છે. તો એમાંથી એવો નિશ્ચય કરીને જ પોતાની નિશ્ચય કરીને જ એ ત્યાં આવી રહ્યા છે. અને પોતાની કન્યા સિવાય, કારણ કે વિવાહની વાત છે તો એ કન્યા સિવાય બીજાને કોઈને પૂછવાનું ન હોય અને દંપતીની એટલે મા અને બાપની પણ જે મુખ્ય હોય છે એમાં વિવાહ માટે, તો એની સાથે એ આવ્યા છે. અને એમને એ પણ ખબર છે કે પાછળથી એટલો નિશ્ચય છે કે વિવાહ તો થશે જ, એટલે એ આશ્ચર્યકારક રસ્તામાં જે સ્થાનો દર્શન થાય એ દર્શનોનું દર્શન કરાવે છે, એ સાથે પર્યટન કરી રહ્યા છે. આ 36મો શ્લોક સંપન્ન થયો. હવે 37મો. એ રીતે 2 દિવસો વીત્યા, ત્રીજે દિવસે કુરુક્ષેત્રથી બિંદુ સરોવર આવ્યા એમ 37મા શ્લોકમાં કહે છે. એ રીતે આ રીતે 2 દિવસો પર્યટનમાં થયા પછી ત્રીજા દિવસે કુરુક્ષેત્રથી બિંદુ સરોવર મનુ મહારાજ આવ્યા એમ હવે આ 37મા શ્લોકમાં કહે છે. પોતાનું એટલે કે વિદુરનું પુરુષાર્થન જણાવતા પોતે ઇન્દ્રિયો ઉપર કરેલ વિજય જણાવે છે. એમ વિદુરને ભાન થાય તે માટે હે ઉત્તમ ધનુષ્ય વાળા એવું વિદુરનું સંબોધન કરેલું છે. એટલે અહીંયા વિદુરજીને મૈત્રેયજી પુરુષાર્થન એટલે ખુશ કરતા કે છે, ખુશ કરવા માટે પુરુષ જણાવતા ઇન્દ્રિયો પર વિજય કર્યો છે વિદુરજીએ, એનું એમને ખબર ધ્યાન થાય એટલા માટે એમને એમનાથી ખુશ થાય એ માટે એમને ઉત્તમ ધનુષ્ય વાળા એવું વિદુરજીને સંબોધન મૈત્રેય કરે છે. કેમ કે ધનુષ્ય જ્યારે ધનુષધારી કરવું હોય ત્યારે એનો પણ જેમ ઇન્દ્રિય નિગ્રહ કરે હોય તો જે એ ધારી શકે, તો એવી રીતે અહીંયા પણ એમને વિદુરજીને કીધું છે કે આપ પણ ઇન્દ્રિય પર નિગ્રહ કરેલા છો. ભગવાનની આજ્ઞા ખોટી ન પડે તે માટે ભગવાને જે કહેલ તે જ દિવસે મનુ આવ્યા. પરંતુ કાગડાનું બેસવું અને તાડનું પડવું એવા અકસ્માતથી તે સમય આવ્યા ન હતા. આવું અકસ્માતથી તે જ સમયે આવવાનું થયું ન હતું એમ જણાવવા માટે જ ભગવાનની આજ્ઞા કહેલી છે. એટલે આગળ જોયું હતું કે 2 દિવસ 26મા શ્લોકમાં કે ભગવાને આજ્ઞા કરી હતી કે 2 દિવસ પછી આવશે. તો અહીંયા એ કહે છે કે ભગવાન યત સમાધિશત, એ જે વાત છે તે અહીંયા સમજાવે કે છે કે ભગવાનની આજ્ઞા જ હતી કે એટલે એ દિવસે જ મનુ મહારાજ આવ્યા હતા, તો આકસ્મિક અહીંયા આવ્યા નથી. પછી ઉપાયાત આશ્રમ પદમ એને સમજાવે છે કે આશ્રમ જે પદે એટલે પ્રદેશમાં હતો, સમુપાયાત એટલે તેની સમીપ આવ્યા. એટલે મનુ મહારાજ જ્યાં આશ્રમ હતો તેને નજીક આવ્યા. તપને લીધે તે પ્રદેશ તપતો હતો, એટલે ગરમીથી આ પ્રદેશ સ્થાન હતું તે તપિત હતું. ત્યારે તેના તેજના લીધે તે સમીપ કેવી રીતે ગયા? તો
તો અહીંયા એક પ્રશ્ન થાય છે કે મનુ મહારાજે જે કરદમ ઋષિએ જે તપ કરેલું હતું તેના તેજથી એ એમની નજીક સમીપ કેવી રીતે આવ્યા, તો એવો પ્રશ્ન થાય. તે સંબંધમાં જે શાંત વ્રતસ્ય તત્ એમાં કે છે કે તે સંબંધમાં સમાપ્ત થયેલ વ્રતવાળા એમ કહેલું છે. પરિસમાપ્ત થયેલું હતું તપરૂપ વ્રત જેનું તેવા કરદમનું તપ એટલે તે પ્રસિદ્ધ સ્થાન હતું. એટલે અત્યારે એમનું વ્રત જે લીધેલું હતું એ સમાપ્ત થઈ રહ્યું, સારી રીતે સમાપ્ત થયું હતું અને તે સ્થાન એમના વ્રતને કારણે પ્રસિદ્ધ હતું. તેનું જ્ઞાન થાય તે માટે કોઈને પ્રશ્ન કરવાની જરૂર નથી. એટલે એમના તપથી એ સ્થાન પણ પ્રસિદ્ધ થઈ ગયું હતું કે કોઈને પ્રશ્ન કરવાની જરૂર ન હતી. જે અહીંયા 36-37 સંપન્ન થયા. ખરું આગળ છે. ભગવાને જણાવેલો કાલ તે જ હતો એમ કઈ સ્થાન પણ ભગવાને રચેલું હતું એમ નીચેના શ્લોકમાં કહે છે. એટલે આ સ્થાન કેવું હતું? ભગવાન ઉપરના શ્લોકમાં 37મા શ્લોકમાં જે કાલ હતો ભગવાને બતાવેલો કાલ કે 2 દિવસ પછી આવશે, તો એ કાલ પણ તે જ હતો. હવે સ્થાન પણ ભગવાને જ રચેલું હતું એમ આ નીચેના શ્લોકમાં કહી રહ્યા છે. યસ્મિન ભગવતે નેત્રાતન્ય પતન અશ્રુ બિંદવ કૃપયા સંપરિતસ્ય પ્રપન્ને અર્પિતયા વૃષમ. શ્લોકાર્થ. જેની અંદર શરણ આવેલાને સંપૂર્ણ રીતે આપેલી કૃપાથી તરબોળ થયેલા ભગવાનના નેત્રમાંથી આંસુના બિંદુ પડેલા. બિંદવ સુબોધિનીજી. બિંદવ એટલે બિંદુઓ છે જે સરસી સરોવરમાં તે બિંદુ સરોવર એવી બિંદુ સરોવરની વ્યુત્પત્તિ તેથી જ થયેલી છે. એટલે અહીંયા બિંદુ સરોવરની વ્યુત્પત્તિ કરી બતાવી કે બિંદુ છે, બિંદુઓ જે સરોવરમાં છે તે બિંદુ સરોવર. જે સરોવરની અંદર ભગવાનના નેત્રમાંથી આંસુના બિંદુ પડ્યા શબ્દોથી તે બિંદુની ઉત્પત્તિ કહેલી છે. એટલે બિંદુ કીધું કે બિંદુ પડ્યા સરોવરમાં છે, તો એ બિંદુ ક્યાંથી આવ્યા? તો બતાવે છે કે સરોવરની અંદર ભગવાનના નેત્રમાંથી બિંદુ પડ્યા છે. એવી રીતે બિંદુની ઉત્પત્તિ બતાવી. પછી જે કૃપયા સંપરિતસ્ય એને સમજાવે છે તે કૃપાથી તરબોળ થયેલા વિશેષણથી બિંદુઓ પડવાનું કારણ કહે છે. તો બિંદુની ઉત્પત્તિ થઈ તો બિંદુ કેવી એનું પડવાનું કારણ શું? તો કૃપાથી તરબોળ થયેલા ભગવાન થયા છે એટલે એ બિંદુ પડવાનું કારણ છે. એની ઉત્પત્તિનું કારણ એ છે. શરણ આવેલે પ્રપન્ને અર્પિતયાને કહે છે કે શરણ આવેલાને આપેલી શબ્દોથી કૃપા કરવાનું કારણ કહેલું છે. એટલે એ બિંદુ પડવાનું કારણ શું? તો કે છે કે જે શરણ આવેલા છે એના પર કૃપા થવાનું કારણ છે. શરણ આવેલો જ્યારે દુઃખી થાય ત્યારે તેના ઉપર કૃપા થાય છે. એટલે ક્યારે કૃપા થાય? તો જ્યારે શરણ આવે ત્યારે એને એ દુઃખી થાય ત્યારે એના પર ભગવાન કૃપા કરે છે. કૃપાથી જે તરબોળ થાય તે પોતાના સ્થાનથી ધસી આવે ત્યારે તેના નેત્રમાંથી બિંદુ થાય છે કે પડે છે. એટલે ક્યાંથી પ્રભુ કૃપાથી જ્યારે તરબોળ થઈ ગયા ત્યારે જ્યાં ભગવાન પોતાના ધામમાંથી વૈકુંઠમાંથી ધસી આવે અને તેના નેત્રોમાંથી બિંદુ પડે છે. ભગવાને પોતાની કૃપા શરણ આવેલાઓને જ આપી છે. તેથી સર્વ ગરીબડા ઉપર ભગવાનની દયા થતી નથી, કારણ કે તેમને શરણ આવેલાઓને જ આપી છે. એટલે ભગવાન કોની ઉપર કૃપા કરે છે? તો જે ભગવાનના શરણે જાય છે એના ઉપર જ ભગવાન કૃપા કરે છે. બધા ગરીબ હોય કે દયા પાત્ર હોય એવા ઉપર કરતા નથી, કારણ કે એમને શરણ આવેલાને જ કૃપા આપી છે. તે અર્થ આપેલી વિશેષણથી કહેલું છે. અર્પિતયા તો આવી રીતે આપેલા વિશેષણથી કહ્યું છે. વૃષમ એટલે સંપૂર્ણ રીતે. અહીંયા ભગવાને એમને પર સંપૂર્ણ રીતે કૃપા કરી છે. પરિપૂર્ણ કૃપાથી તરબોળ થઈને ભગવાને કૃપા કરી છે. તો એ રીતે સંપૂર્ણ કર્યું છે, કારણ કે કરદમ ઋષિએ કહ્યું છે એના કરતા વધારે કર્યું છે. તો એ એટલે ભગવાન એને શરણે આવેલાને એના પર કૃપા કરી છે. જે 38મો સંપન્ન થયો. કરું આગળ? હા, એ પ્રમાણે તે અહીંયા દહીં છે તો એના બદલે દેશ આવે છે. તે દેશ અને કાલ ભગવાને કરેલા હોવાનું કહીને કન્યા ત્યાં સુખપૂર્વક રહી શકે તે માટે નીચેના શ્લોકથી આરંભી
6 શ્લોકોથી તે દેશમાં થયેલ ભગવાનની કૃપાનું ફલ કહે છે. એટલે હવે દેશ અને કાલે ભગવાને જ કરેલા છે. હવે એ દેશમાં કન્યા પણ સુખપૂર્વક રહી શકે એ માટે હવે 6 શ્લોકથી ભગવાનની કૃપાનું ફલ કહે છે. તત્વૈ બિંદુસરઃ નામ સરસ્વત્યા પરિશ્રિતમ પુણ્યમ શિવા અમૃત જલમ મહર્ષિ ગણ સેવિતમ. શ્લોકાર્થ: સરસ્વતીથી વિટાયેલું તે ખરેખર બિંદુ સરોવર નામનું પવિત્ર, આરોગ્યકારક અને સ્વાદિષ્ટ જલવાળું મોટા ઋષિઓના સમૂહે આશ્રય કરેલું સ્થળ છે. સુબોધિનીજી, ભગવાનના ગુણથી બનેલું છે એમ જણાવવા બિંદુ સરોવર એવું તેનું નામ પ્રસિદ્ધ છે. એટલે આપણે 38મા શ્લોકમાં જોયું કે ભગવાનના નેત્રમાંથી જે અશ્રુ પડ્યા એ બિંદુ રૂપે, એટલે અહીંયા કહે છે કે ભગવાનના ગુણથી બનેલું આ સરોવર છે, એટલે એ જ નામથી પ્રસિદ્ધ છે. સરસ્વતીથી વિટાયેલું હોવાથી ત્યાં ધર્મની પ્રાપ્તિ થાય છે. મને અહીંયા એવું સમજાય છે કે સરસ્વતીથી વિટાયેલું એટલે જ્ઞાનના દેવી છે, તો એ જ્ઞાન થવાથી ધર્મની પ્રાપ્તિ થાય છે, એ અર્થમાં લીધો છે. જે કંઈ હોય આમાં તો કેજો, આપ પછી જણાવજો. પરિપ્લુતમ એટલે ડૂબેલું એવો પાઠ હોય, એટલે જ્યાં ક્યાં પરિશ્રિતમની જગ્યાએ પરિપ્લુતમ એવો પાઠ હોય ત્યાં સરસ્વતીની અંદર જ કાલિયાધરા જેવો તે કુંડ હોવાનું જાણવું. એટલે અહીંયા એવું કહે છે કે સરસ્વતીની અંદર પણ જેમ કાલિયાધરા હતા એવો જ અહીંયા કુંડ છે એવું જાણવું. આરંભમાં જલનું વર્ણન કરે છે. એટલે અત્યારે શરૂઆતમાં પહેલા જલનું વર્ણન કરે છે. તો જલ કેવું છે તો બતાવે છે કે પુણ્યમ શિવ અમૃત જલમ. તો એ પુણ્ય ઉત્તમ અદ્રષ્ટ ઉત્પન્ન કરનારું. એમાં 1 નંબરની ફૂટનોટ છે કે વૃંદાવન પ્રેસવાળી પ્રતનો અદ્રષ્ટ જનકમ પાઠ લીધો છે. એટલે આ જલ પુણ્ય અદ્રષ્ટ ઉત્પન્ન કરનારું છે. શિવમ એટલે આરોગ્યકારક, અને અમૃતમ એટલે સ્વાદિષ્ટ જલવાળું છે. એટલે આ જલ આ રીતેની વિશેષણોથી એને આ કહ્યું કે જલ આવ્યા ઉત્તમ પ્રકારનું છે. હવે એનું પ્રમાણ આપે છે. મહર્ષિ ગણ સેવિતમ, મોટા ઋષિઓના સમૂહે આશ્રય કરેલું વિશેષણથી તે વિષયનું પ્રમાણ કહે છે. તો આ ઉત્તમ જલ કેવી રીતે છે તો મોટા ઋષિઓના સમૂહે પણ ત્યાં એ જલનો આશ્રય કરેલું છે, એ પ્રમાણ આપે છે. મોટા ઋષિઓ જેવો સર્વ પદાર્થોનું સત્ય સ્વરૂપ જાણે. તો મોટા ઋષિ કોણ કહેવાય તો કે જેવો સર્વ પદાર્થોનું સત્ય સ્વરૂપ છે, જેવું સ્વરૂપ છે એવું જાણે છે, તેઓના સમૂહે આશ્રય કરેલું છે. એટલે એમનો જે સમૂહ છે જે સત્ય સ્વરૂપને જાણે છે પદાર્થોના, તે એવા સમૂહે આશ્રય કરેલું આ જલ છે. તેથી આ જલ ઉત્તમ ફલ આપનારું છે. એટલે અહીંયા જે ઉપર કહ્યું કે એ સુખપૂર્વક રહી શકશે, તો અહીંયા કહે છે કે આ જલ ઉત્તમ ફલ આપનારું જ છે. જે 39માં પૂર્વ સંપન્ન થયો. મારા શ્લોક સંપન્ન થયા. ખાલી મને આ સરસ્વતીની છે ને વિટાયેલું હોવાથી ધર્મની પ્રાપ્તિ થાય છે, તો ત્યાં કેવી રીતે સમજવું? દંડવત પ્રણામ છે. જે 2 ક્વેશ્ચન છે એક 38 શ્લોકમાં છે. પહેલા 38મો ક્વેશ્ચન કરું છું કે અહીંયા જે આવ્યું ને કે પ્રભુના આંખો ભગવાનના નેત્રમાંથી આંસુઓ બિંદુઓ પડ્યા તે બિંદુ સરોવર થયું, અને એવું બતાવ્યું કે ભક્ત જ્યારે દુઃખી હોય ત્યારે એ આંસુ પડે. પણ આ તો હજી હવે સૃષ્ટિ એટલે મનુ દ્વારા થશે એના પછી આવે ને, તો અહીંયા આ અશ્રુઓનું શું કારણ એ સમજવું હતું. અહીંયા કઈ બીજો મતલબ છે, કઈ બીજી દ્રષ્ટિથી જોવાનું છે? ધન્યવાદ પ્રણામ છે. પહેલા આમનો પ્રશ્ન પણ લઈ લો છે. એટલે સરસ્વતી એ પવિત્ર નદી છે, એ દ્રષ્ટિથી આ વાત કહેલી છે એવું લાગે. બીજું વિશેષ તો કઈ નથી લાગતું. હા જે છે તમે આમનો કરો સમાધાન. બિંદુ સરોવરમાં એવી રીતે કે છે કે જે એમને આગળ આપણે જોયું કે એમને, મને એવું સમજાય છે કે જે તપ કર્યું 10,000 વર્ષ, તો એ તપની અને પછી એ તપથી તો આગળ જો જોયું કે એ તપથી તો ભગવાન પ્રસન્ન થતા, પણ ભજનથી જ પ્રસન્ન થાય છે. તો એ શરણે ગયા, એ આપણે તપની મુખ્યતા નથી પણ શરણ આવ્યા છે જ્યારે, અને દુઃખી થઈ ગયા કારણ કે એમને સૃષ્ટિ રચવાનું ભગવત કાર્ય જ કરવું છે. તો એના માટે આટલું ગયા કરતા પણ વધારે વિશેષ કર્યું છે જ્યારે, ત્યારે ભગવાને એનાથી કૃપાથી ભગવાન તરબોળ થઈ ગયા છે.
તો એ શરણ આવેલો જે દુઃખી જોઈને ભગવાન એની પર વિશેષ કૃપા કરે છે. એટલે ભગવાનની એક તરબોળતા છે ને, જે આપણે કહીએ ને હર્ષના આંસુ આવે, સુખ દુઃખના આંસુ આવ્યા, તો એ કૃપાથી તરબોળ થયેલા ભગવાનના નેત્રોમાંથી આંસુ આવ્યા. એ બિંદુ જે આંસુરૂપી બિંદુ હતા તે સરોવરમાં પડ્યા, એવું મને અહીંયા સમજાય છે. જે આવી રીતે જ લેવાશે. હા, એટલે હજી આમના પ્રશ્નનું તો હજી બાકી રહ્યું ને, હજી ક્યારે આ થયું છે એમનો સંદર્ભ છે. ત્યાં તો અહીંયા તો એવું જ લાગે છે કે કરદમે આટલી દીર્ઘકાલ પર્યંત તપસ્યા કરી છે ને સરોવર તો હોઈ શકે, એવું એમાં કોઈ એવો પ્રશ્ન નથી કે સરોવર ન હોય. હજી મૈથુની સૃષ્ટિનો આરંભ હવે પછી કરવાનો છે, પણ તે પૂર્વ બાકી તો બધું સૃષ્ટિ પણ થઈ ચૂકી છે. તો એ કરદમની કઠોર તપસ્યાથી પ્રસન્ન થઈને પ્રભુના હર્ષાશ્રુ અહીંયા પડ્યા છે, એને કારણે પછી એ સરોવર બિંદુ સરોવર તરીકે પ્રસિદ્ધ થયું. જી છે. અને જે આ 39 શ્લોકમાં છે ને કે સરસ્વતીની અંદર જ કાલિયાના ધરાના, તો અહીંયા કાલિયા નાગનું વર્ણન સરસ્વતી માટે કેમ, કે જેવો તે કુંડા જેવું, તો આ પણ નથી સમજાતું. જે દંડવત પ્રણામ. નહીં, સરસ્વતીમાં ધરો નથી, પણ જેવી રીતે યમુનાજીમાં કાલીનો હૃદ હતો તે રીતે અહીંયા એનું ઉદાહરણ આપી રહ્યા છે. એટલે નદીમાં આ એક કુંડ છે જેને બિંદુ સરોવર કહેવાય છે, જેવો કાલી હૃદ યમુનાના અંદર છે તે. જી દંડવત પ્રણામ. મારા સંપન્ન થયા. હા જી દંડવત પ્રણામ. મારા 40 થી 46 છે જે પારાયણ કરું છું. પહેલા જેમના વિશે કુંજન કરતા પવિત્ર મૃગો અને પક્ષીઓ હતા, તેવા પવિત્ર વૃક્ષો અને લતાઓના સમૂહોને લીધે સર્વ ઋતુઓના ફળ અને પુષ્પોથી ભરપૂર વનની હારથી શોભતું તે સ્થળ હતું. મધવાળા પક્ષીઓના સમૂહોથી સેવાયેલું, મધવાળા ભમરાઓનો જેમાં વિલાસ થતો હતો તેવું, મધવાળા મોરરૂપ નાચનારનું અભિમાન જેમાં દેખાતું હતું તેવું, ટવકા કરતી મધવાળી કોયલવાળું તે સ્થાન હતું. કદમ, ચંપો, આસોપાલવ, કણઝી, બોરસલી, અસન, મોગરો, મંદાર, કુટજ અને નાના આંબાઓથી શોભતું તે હતું. બતકો, પ્લવો, હંસો, ટીટોળીઓ, જલકુકડાઓ, સારસો, ચક્રવાકો અને ચકોરોથી મનોહર રીતે ગાજતું તે હતું. શ્લોક 44. તે જ પ્રમાણે હરણો, ભૂંડો, સાહુડીઓ, રોઝો, હાથીઓ, વાંદરાઓ, હરિયો, માકડાઓ, નોળિયાઓ અને કસ્તુરી મૃગોથી ભરપૂર તે હતું. શ્લોક 45. આદિરાજાએ સેવકો સાથે તે ઉત્તમ તીર્થમાં પ્રવેશ કરીને તેમાં અગ્નિમાં હોમ જેણે કરેલ હતો તેવા મુનિને બેઠેલા જોયા. શ્લોક 46. લાંબા સમય સુધીના તપના ગાઢ સંબંધવાળા દેહથી પ્રકાશતા ભગવાનના સ્નેહવાળા કટાક્ષવાળી દ્રષ્ટિને લીધે અને તેમના વચનરૂપ ચંદ્રના અમૃતના શ્રવણને લીધે બહુ દુબળા નહીં તેવા મુનિને જોયા. હવે આપણે 39 થી 44 6 શ્લોકમાં કન્યા એટલે કે દેવહૂતિજીને ત્યાં સુખપૂર્વક રહી શકે તે માટે તે દેશ એટલે કે તે સ્થાનમાં થયેલ ભગવાનની કૃપાનું ફળ કહે છે. આપણે 39માં શ્લોકમાં જોયું કે ભગવાનના ગુણોથી બનેલું છે એમ જણાવવા બિંદુ સરોવર એવું તેનું નામ પ્રસિદ્ધ છે. સરસ્વતીથી વિટાયેલું હોવાથી ત્યાં ધર્મની પ્રાપ્તિ થાય છે. એમાં જલની ઉત્તમતા બતાવી. જલની ઉત્તમતા એટલે કે અદ્રષ્ટ ઉત્પન્ન કરનારું, પવિત્ર, આરોગ્યકારક અને સ્વાદિષ્ટ જલવાળું તે બિંદુ સરોવર છે. અને તેનું પ્રમાણ કહ્યું કે મોટા ઋષિઓ જેઓ સર્વ પદાર્થોનું સત્ય સ્વરૂપ જાણે છે તેઓના સમૂહે આશ્રય કરેલું છે, તેથી આ જલ ઉત્તમ ફળ આપનારું જ છે. આમ બિંદુ સરોવરના જલની ઉત્તમતા કહીને હવે વનની ઉત્તમતા કહે છે. શ્લોક 40માં જલના કિનારાનો ભાગ ઉત્થાનિકા. જલના કિનારાનો ભાગ ઋષિઓના સમૂહે આશ્રય કરેલો હોવાનું કહીને
નીચેના શ્લોકમાં તેની પણ વાડ રૂપ વનનું વર્ણન કરે છે. એટલે આ બિંદુ સરોવરના જલની ઉત્તમતા કીધું. હવે એની જે વાડ રૂપ વન છે એનું વર્ણન કરે છે. પુણ્ય દ્રુમ લતા જાલેહી કુજત પુણ્ય મૃગ દ્વિજેહી સર્વ ઋતુ ફલ પુષ્પ આઢ્યમ વનરાજી શ્રેય અન્વિતમ. જેમના વિશે કુંજન કરતા પવિત્ર મૃગો અને પક્ષીઓ હતા તેવા પવિત્ર વૃક્ષો અને લતાઓના સમૂહોને લીધે સર્વ ઋતુઓના ફળ અને પુષ્પોથી ભરપૂર વનની હારથી શોભતું તે સ્થળ હતું. એટલે આ સ્થળ કેવું હતું એનું વર્ણન છે. સ્વભાવથી પણ પવિત્ર અને પવિત્રપણું કરાવનારા આંબો વગેરે દ્રુમાહા એટલે વૃક્ષો અને દ્રાક્ષ વગેરે લતાઓ, જેમના ફળોનું ભક્ષણ કરનાર પવિત્ર અને કુંજન કરતા હરણો વગેરે મૃગો અને મોરો વગેરે પક્ષીઓ જેમના વિશે હતા તેવા હતા. એટલે કે આ જે વૃક્ષ અને લતાઓ જે છે એ સ્વભાવથી પવિત્ર અને પવિત્રપણું કરાવનારા હતા અને એનું ભક્ષણ કરનારા જે પશુ પક્ષી હતા એ પણ એમ કે પવિત્ર અને કુંજન કરતા વગેરે હરણ વગેરે મૃગો અને મોર વગેરે પક્ષીઓ હતા. તેવા પ્રકારના વૃક્ષો અને લતાઓના સમૂહો એટલે આવા જે પવિત્ર સ્વભાવથી પવિત્ર અને પવિત્રપણું કરાવનારા તેવા પ્રકારના વૃક્ષો અને લતાઓના સમૂહો તેમને લીધે સર્વ ઋતુઓમાં તે સ્થળ ફલો અને પુષ્પોથી ભરપૂર રહેતું અને ત્યાં સર્વ તરફ વનની શોભતી હાર હતી. તે અર્થ વનની હારની શોભતું વિશેષણથી કહેલું છે. એટલે આ રીતે અહીંયા વનની શોભા કીધી, વાડરૂપ વનનું વર્ણન કર્યું કે આ રીતે એ વન જે કેવું હતું તે સ્વભાવથી પવિત્રપણું કરાવનારા, એનું ભક્ષણ કરનારા જે પશુ પક્ષી છે એ પણ પવિત્ર અને એમ કે એ રીતે એ પ્રકારના વૃક્ષ અને લતાનો સમૂહને લીધે સર્વ ઋતુ સર્વ કાળમાં એ સ્થળે જે પુષ્પો અને ફલોથી ભરપૂર રહેતું અને એ વનની આ શોભાનું વર્ણન છે. જે કરું આગળ? હા કરો, કોઈને પ્રશ્ન હશે તો પૂછશે. હાજી. હવે આ રીતે વનની શોભાનું વર્ણન કર્યું. હવે એ વનની રસાળતાનું વર્ણન કરે છે આ નીચેના શ્લોકમાં. વન એ રીતે ધર્મ કરાવનારું હોવાનું કહીને નીચેના શ્લોકમાં તે રસાલ હોવાનું કહે છે. મત દ્વિજ ગણેહી જુષ્ટમ મત ભ્રમર વિભ્રમમ મત બહિર નટ અટોપમ આવયન મત કોકિલમ. મદવાળા પક્ષીઓના સમૂહોથી સેવાયેલું, મદવાળા ભમરાઓનો જેમાં વિલાસ થતો હતો તેવું, મદવાળા મોરરૂપ નાચનારાનું અભિમાન જેમાં દેખાતું હતું તેવું, ટવકા કરતી મદવાળી કોયલ વાળું તે સ્થાન હતું. એટલે આ બિંદુ સરોવરની આ જે સ્થાન એ વનની ઉપર કીધું વનની શોભા, હવે એમાંની રસાલતા એનું અહીંયા કે એવું એ સ્થાન હતું. બધાએ એટલે દ્વિજ ગણાહા એટલે કે પક્ષીઓના સમૂહો તે વનમાં રહેલા રસને લીધે મદવાળા થયેલા, તેથી જ તે રસના લોભથી તેને સેવ્યા જ કરતા, એટલે વનને એ સેવ્યા કરતા હતા કારણ કે એ રસોથી ભરેલું વન હતું તેથી તેઓથી સેવાયેલું તે હતું. મદવાળા ભમરાઓનો વિભ્રમ એટલે વિલાસ, મધુર ગુંજાર અથવા ઉત્તમ પ્રકારની ગતિ જેમાં હતા તેવું તે હતું. આ સ્થળ કેવું હતું એટલે આ રીતે એમ કે મદવાળા ભમરાઓ પણ વિલાસ કરતા હતા, મધુર ગુંજાર અથવા કે ઉત્તમ પ્રકારની ગતિ જેમાં હતા તેવું તે હતું. હવે આ નીચેનું કે છે મત બહિર નટ એને અહીંયા કહી રહ્યા છે. મદવાળા જે મોરો તેવો જ નટાહા એટલે નાચનાર, તેમનું આટોપહ એટલે કે અભિમાન જેમાં હતું તેવું તે હતું. ત્યાં હિંસા કરનાર કોઈ ન હોવાથી તેવું એટલે કે મોરોનું નિશ્ચિંતપણું કહેલું છે. ટવકા કરતી મદવાળી કોયલ હતી જેમાં તેવું તે હતું. એટલે આ વનની રસાલતામાં એ વન કેવું હતું તો એને કહે કે મદવાળા મોર જે નાચનારાનું અભિમાન જેમાં દેખાતું હતું તેવું અને ટવકા કરતી મદવાળી કોયલ વાળું તે સ્થાન હતું. એટલે આ સ્થાન કેવું હતું જેમાં કોઈ હિંસા કરનાર પશુ પક્ષી હતા નહીં, એટલે એ મોરનું પણ ત્યાં નિશ્ચિંતપણું હતું. જે આ રીતે આ વનની રસાલતાનું અહીંયા વર્ણન થયું. હવે શ્લોક 42. એવી રીતે રસાલપણું જણાવીને નીચેના શ્લોકમાં જેઓમાં પુષ્પો મુખ્ય છે તેવા તેમના વૃક્ષો કહે છે. હવે આ રીતે આ વનની અંદર ઉપરનો જે ના શ્લોકમાં રસાલપણું જણાવી અને હવે એમાં જે આ વનમાં જે પુષ્પો મુખ્ય હતા એવા વૃક્ષોનું વર્ણન છે. કદમ,
ચંપક અશોક કરજ બકુલ અસનેહી કુંદ મંદાર કુટજ ચિત્ત પોતેહી અલંકૃતમ કદંબ ચંપો આસોપાલવ કણસી બોરસલી અસન મોગરો મંદાર કુટજ અને નાના આંબાઓથી શોભતું તે હતું. સુબોધિની અસન પણ જેમાં પુષ્પો પ્રધાન છે તેવું વૃક્ષ છે. ચુતપોતાહા એટલે કે નાના આંબાઓ તેઓથી પણ શોભતું તે હતું. એટલે આ રીતે પુષ્પોથી પણ શોભતું આ વન હતું. હવે અહીંયા કહી રહ્યા છે કારંડવેહી પ્લવેહી હંસેહી કુરરૈહી જલ કુકકુટૈહી સારસૈહી ચક્રવાકેહી ચ ચકોરૈહી વલ્ગુકુજિતમ બતકો પ્લવો હંસો ટીટોડીઓ જલકુકડાઓ સારસો ચક્રવાકો અને ચકોરોથી મનોહર રીતે ગાજતું તે હતું. સુબોધિની બતકો વગેરે પક્ષીઓથી મનોહર જે પ્રકારે થાય તેવી રીતે તેઓથી ગાજતું તે હતું. એટલે આ રીતે આ વન બતકો વગેરે પક્ષીઓથી અને મનોહર જે પ્રકાર થાય તે રીતે આ વન ગાજતું હતું. પછી કે છે તથૈવ હરેણેહી ક્રોડેહી સ્વ અવિદગવય કુંજરેહી ગોપુચ્છેહી હરિભિઃ મર્કેહી નકુલેહી નાભિભિઃ વૃતમ. તે જ પ્રમાણે હરણો, ભૂંડો, સાહુડીઓ, રોઝો, હાથીઓ, વાંદરાઓ, હરિયો, માકડાઓ, નોળિયા અને કસ્તુરી મૃગોથી ભરપૂર તે હતું. સુબોધિની હરણો વગેરે અમુક પ્રકારના પશુઓ છે તેઓથી તે ભરપૂર છે. ક્રોડઃ એટલે ભૂંડ, વાવિત એટલે સાહુડી, વાંદરાઓ વગેરે જુદી જુદી જાતના વાંદરા છે. હરિયો એટલે સિંહો અને વાંદરાઓ, નાભિભિઃ એટલે કે કસ્તુરી મૃગોથી. એટલે આ રીતે આ બધાથી પણ એ વન ભરપૂર હતું. હવે આ રીતે 39 થી 44 શ્લોકમાં આ જે સ્થાનમાં થયેલ ભગવાનની કૃપાનું ફળ એ કીધું. હવે અહીંયા કહી રહ્યા છે કે તેવા વનમાં આ જે વનનું વર્ણન આવ્યું તો કે જે તેવા વનમાં સંકોચ વિના પ્રવેશ કરીને મનુએ ત્યાં રહેલા ઋષિને જોયા એમ નીચેના શ્લોકમાં કહે છે. પ્રવિશ્ય તીર્થવરમ આદિરાજ સહાનુગઃ. દદાઈ છે કે દદર્શ એવું કરાયું છે ગયા વખતે. દદર્શ મુનિમાસેન તસ્મિન હુતા અસનમ. આદિરાજાએ સેવકો સાથે તે ઉત્તમ તીર્થમાં પ્રવેશ કરીને તેમાં અગ્નિમાં હોમ જેણે કરેલો હતો તેવા મુનિને બેઠેલા જોયા. સુબોધિની બિંદુ સરોવરની નજીક જ તે કરદમની પર્ણકુટી હતી. તેથી જ ઉત્તમ તીર્થમાં પ્રવેશ કરીને જોયા એમ કહેલું છે. એટલે આપણે ઉપર કીધું કે તે અગ્નિમાં હોમ જાણે કરેલા તે આ મુનિને બેઠેલા જોયા. તો એટલે આ બિંદુ સરોવરની નજીક કરદમ ઋષિની પર્ણકુટી હતી અને તીર્થ ઉત્તમ હતું. એટલે એવા તીર્થમાં પ્રવેશ કરીને આ મુનિને કરદમ ઋષિને જોયા એમ કહેલું છે. પ્રવેશ કરીને શબ્દથી એમ જણાય છે કે તે નદી ઉતરીને મનુ તેના આશ્રમે પહોંચ્યા. તેના એટલે કરદમ ઋષિના આશ્રમે પહોંચ્યા. પ્રવિશતિ તત્તીર્થ વરમ તેને કીધું. તે તીર્થમાં ઉત્તમપણું મનુને જ્ઞાન હતું એમ જણાવવા આદિરાજા એમ કહેલું છે. એટલે તીર્થવરમ આદિરાજા એટલે આ તીર્થનું ઉત્તમપણું મનુ મહારાજને જ્ઞાન હતું એમ જણાવવા આદિરાજા કહ્યું છે. આદિરાજા એટલે મન. હવે એ કહે છે ને આદિરાજ સહાનુગઃ એને હવે કહે છે. સહાનુગઃ એટલે કે સેવકો સાથે વિશેષણ તે રાજાઓ હોવાથી જણાય છે તે માટે યોજેલું છે. એટલે આ સેવકો સાથે આ વિશેષણ કેમ હજુ કે રાજા છે એટલે એ સેવકો સાથે છે એટલે રાજા હોવાનું જણાય છે માટે અહીંયા સહ અનુગહ એમ અહીંયા યોજેલું છે શબ્દ. દૂરથી જ તેણે મુનિને જોયા. એટલે આવી રીતે જે તે વનમાં સંકોચ વિના જે પ્રવેશ કર્યો અને દૂરથી જેમ કે કરદમ ઋષિને જોયા. હોમ કરેલો હતો અગ્નિમાં જેને આ વિશેષણથી કર્મ પૂરું થયાનું સૂચવેલું છે. એટલે કરદમ ઋષિ જે યજ્ઞ આદિ જેમનું કર્મ છે
એ પૂરું કરીને બેઠેલા હતા. એટલે કે તેમાં અગ્નિમાં હોમ જેને કરેલ હતો તેવા મુનિને બેઠેલા જોયા. જે આ 45મો શ્લોક પૂર્ણ થયો. હવે 46મો છેલ્લો છે, લઈ લો. હા, કરો. હવે આ રીતે એમણે જોયા કરદમ ઋષિને. એટલે હવે મનુ મહારાજને કે છે કે કરદમ એટલે કરદમ ઋષિને એને કન્યા દાન માટે યોગ્ય છે એવું મનુ મહારાજ વિચારે છે કે એમને જોઈને એમ જણાવવા નીચેના 16 શ્લોકથી તેનું વર્ણન કરે છે. વિદ્યોત્માનમ વપુષા તપસ્વી ઉગ્ર યુજાચિરમ ન અતિક્ષામમ ભગવતઃ સ્નિગ્ધ અપાંગ અવલોકનાત તત્વ્યારુત અમૃત કલા પિયુષ શ્રવણેન ચ. શ્લોકાર્થ. લાંબા સમય સુધીના તપના ગાઢ સંબંધવાળા દેહથી પ્રકાશતા ભગવાનના સ્નેહવાળા કટાક્ષવાળી દ્રષ્ટિને લીધે અને તેમના વચન રૂપ ચંદ્રના અમૃતના શ્રવણને લીધે બહુ દુબળો નહીં તેવા મુનિને જોયા. આવા મુનિને મનુ મહારાજે જોયા. હવે સુબોધિની. તપના ગાઢ સંબંધવાળા દેહથી પ્રકાશિત મુનિને જોયા. વિદ્યોત્માનમ એવા દેહથી તપના ગાઢ સંબંધવાળા દેહથી પ્રકાશતા મુનિને જોયા. ગાઢ યુગ સંબંધ હતો જેને તેનો દેહ હતો. કોનો? એટલે કે કરદમ ઋષિનો. તેને તપનો ગાઢ સંબંધ હતો. તપ ઉત્તમ ધર્મ હોવાથી લાંબા સમય સુધી તપ કરેલું હોવા છતાં તેનો દેહ પ્રકાશતો જ હતો. એટલે તપસી ઉગ્ર યુજા ચિરમ એટલે કે અહીંયા કરદમ ઋષિ જે 10,000નું તપ બતાવ્યું આગળ, તે તપનો ગાઢ સંબંધ એટલે તપ ઉત્તમ ધર્મ હોવાનું લાંબા સમય સુધી તપ કરેલું હોવા છતાં કે જેનો જે દેહ છે એ પ્રકાશતો જ હતો. આથી તેનો વર્ણ એટલે કે દેહનો રંગ ઉત્તમ હોવાનું કહ્યું. હવે અહીંયા ન અતિક્ષામમ એટલે બહુ દુબળો નહીં એ વિશેષણથી દુબળાપણું ન હતું એમ જણાવે છે. હવે અહીંયા કે છે ભગવત સ્નિગ્ધ અપાંગ અવલોકનાથ એને સમજાવે છે કે હવે ભગવાનની જે સ્નેહવાળા કટાક્ષવાળી દ્રષ્ટિ તેને લીધે તે બહુ દુબળો ન હતો. જેમાં કટાક્ષનું પડવું એ અનંત સૃષ્ટિ છે વગેરે વાક્ય પ્રમાણે ભગવાનનો કટાક્ષ સર્વ પદાર્થોને ઉત્પન્ન કરનારો છે. આનું જેમના કટાક્ષો પડવું અનંત સૃષ્ટિ છે એ 2:31 પણ કીધું છે યદપાંગ મોક્ષ એટલે કટાક્ષનો મોક્ષ નિત્ય પ્રવાહરૂપ સૃષ્ટિ છે. અને વલ્લભાખ્યાન પહેલામાં પણ કહ્યું છે કે કૃપા કટાક્ષે હુવા અક્ષરમાં ઉપન્યાસ સત્વ અનંત. તો આવી રીતે કે જેમના એટલે કે ભગવાનના કટાક્ષનું પડવું અનંત સૃષ્ટિ છે વાક્ય પ્રમાણે ભગવાનનો કટાક્ષ સર્વ પદાર્થોને ઉત્પન્ન કરનારો છે અને તે દેહને પુષ્ટ કરે છે. તો એમાં આપણે ગયા વખતે સમજાવ્યું છે એની અંદર કે ભગવાનની સ્નેહવાળી દ્રષ્ટિથી એમના અવયવો છે એના સંબંધમાં મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે ભગવાનની જેના ઉપર દ્રષ્ટિ પડે તે પદાર્થો પૂર્ણતા પ્રાપ્ત કરી લે છે અથવા ઉત્પન્ન થાય છે. તપસ્યાને કારણે દેહ જે ક્ષય થઈ ગયેલો હોય, દુર્બળ થઈ ગયેલો હોય, તો જર્જરી થઈ ગયેલો હોય તો તે દેહ પણ ફરી પુષ્ટિને પ્રાપ્ત કરી લે છે. એટલે અહીંયા ભગવાનની દ્રષ્ટિ અને ઋષિના દેહનું એમાં એ જાતનું સ્નેહનું નિરૂપણ કર્યું એવું આપણે ગયા વખતે આપણે સમજાવ્યું હતું. એટલે અહીંયા કે છે દેહની પુષ્ટિનું અનંતપણું કર્યું ન હતું એમ જણાવવા સ્નેહ વાળો કટાક્ષ કહેલો છે. એટલે આ સ્નેહનું જે નિરૂપણ કરે એ રીતે આપણે અહીંયા સમજાવ્યું હતું. પછી આગળ કે છે કે દેહમાં સ્થૂળપણું કરાવનારા અવયવો ભગવાનની સ્નેહ સાથેની દ્રષ્ટિથી ઉત્પન્ન થયા. તેથી ભવિષ્યમાં તેમનામાં ફેરફાર થવાનો નહીં અને તે અવયવો થોડા જ હતા. તેથી બહુ દુબળાપણું ન હતું. તે ભગવાનની સાક્ષાત દ્રષ્ટિથી ઉત્પન્ન થયેલા હતા એમ જણાવવા બધા અવયવોને દ્રષ્ટિનો સંબંધ થયેલો એમ જણાવવા બહુવચન યોજેલું છે. એની પહેલી ફૂટનોટ છે શ્રી સુબોધિનીમાં જ અવયવો શબ્દ બહુવચનમાં યોજેલો છે એમ કહેલું છે. મૂળ શ્લોકમાંનો અપાન શબ્દ સમાસ છોડતા
બહુવચન લેવાનું જણાવેલ હોવાનું જણાય છે. એટલે અપાંગ અવલોકનાર્થ એટલે એને અહીંયા બહુવચન કીધું છે. અવયવો એટલે બધા અવયવોને દ્રષ્ટિનો સંબંધ થાય એમ જણાવવા બહુવચન યોજેલું છે. એટલે આ ભગવાનની જે સ્નેહભરી દ્રષ્ટિ કરદમ ઋષિના દેહ પર જે સંબંધ થયો બધા અવયવોનો, એટલા માટે બહુવચન આપ્યું. અને એમાં પણ આપણે સમજાવ્યું હતું આ સ્થૂલપણાનું કે શરીરમાં જે અવયવોના કારણે સ્થૂળતા આવે એટલે કે ચરબી, તે અવયવો ભગવાનની સ્નેહભરી દ્રષ્ટિથી તપસ્યાથી ક્ષીણ થયેલો તે ફરી પાછા પુષ્ટ થઈ પેદા થઈ ગયા. તેથી હવે ફરી પાછું કાલવસાત કે પોષણ વગેરે કારણથી પણ અન્યથા નહીં થાય. એટલે જ પુષ્ટિ પ્રાપ્ત કરેલા છે તે પુષ્ટ જ રહેશે, અપુષ્ટ નહીં થાય. એવું આપણે બે વખતે સમજાવ્યું હતું. હવે આ રીતે એમાં પાછું જે નીચે કીધું ને કે અને તે અવયવો થોડા જ હતા, તો એ થોડા જ અવયવોમાં પણ આપણે સમજાવ્યું હતું કે એમનામાં દુર્બળતા કેમ ના આવી. તો એ અવયવો ખૂબ થોડા જ હતા, એટલે કે જે તપસ્યાના કારણે જે અવયવોમાં એવો પ્રભાવ પડી શકે જેને કારણે શરીર ક્રિશ થઈ શકે, એ અવયવો તો ઓછી માત્રામાં હતા. તો એટલે આ રીતે અવયવો થોડા જ હતા. એટલે પછી આપણે કીધું જે મૂળ શ્લોકમાં કીધું છે કે ઋષિ કેવા દેખાતા હતા, તો લાંબા સમયના તપના કારણે તે જ તો હતું, અને સાથે સાથે સ્નેહવાળા દ્રષ્ટિથી ભગવાનના જેમના અંગો પુષ્ટ થઈ ગયેલા હતા તેવા બહુ દુબળા નહીં તેવા મુનિ દેખાયા. આપણે જે ઉપર કીધું ને ભગવાનના સ્નેહવાળા કટાક્ષની દ્રષ્ટિને લીધે. હવે અહીંયા નીચે હવે કહે છે કે આપણે અહીંયા આમાં કીધું કે બહુ દુબળાપણું ન હતું અને ભગવાનની સાક્ષાત દ્રષ્ટિ ઉત્પન્ન થયેલા હતા એમ જણાવવા બધા અવયવો કરદમ ઋષિના બધા અવયવોને દ્રષ્ટિનો સંબંધ થયો. તો હવે અહીંયા કહી રહ્યા છે નીચે તો કે છતાં પણ પ્રાણને તૃપ્તિ ન થાય. અને પછી એવી શંકા બી થાય કે છતાં પણ પ્રાણને તૃપ્તિ ન થાય, તો તેથી કહે છે કે તેમના આ જે નીચેનો છે ને તત્વ્યાવૃત અમૃત કલા પિયુષ શ્રવણે નચ, એને અહીંયા સમજાવી રહ્યા છે કે તેમના વચનરૂપ ચંદ્રના અમૃતના શ્રવણને લીધે એમ બહુ દુબળા ન હોવાનું બીજું પણ કારણ કહેલું છે. અને ભગવાનનું જે વ્યાવૃતમ એટલે વચન તે જ અમૃત કલહ એટલે ચંદ્ર, તેની એટલે કે આસપાસ રહેલું તે જે અમૃત તેના શ્રવણને લીધે બહુ દુબળો ન હતો. એટલે એ કરદમ ઋષિનો દેહ બહુ દુબળો ન હતો, એટલે છતાં પણ પ્રાણને લીધે તૃપ્તિ ન થાય. તો એને અહીંયા સમજાવી રહ્યા છે કે ભગવાનના વચન રૂપી જે ચંદ્રના અમૃતના શ્રવણ જે કરદમ ઋષિએ કર્યું છે એને લીધે પણ કે છે એમનો દેહ બહુ દુબળો ન હતો. દેહ દુબળો નહીં હોવાનું બીજું કારણ પણ કહેલું છે. અને ભગવાનના વચન એને અહીંયા ચંદ્રની સાથે સરખાવીને કીધું છે કે ચંદ્ર જેમ ચંદ્રની આસપાસ રહેલું જે અમૃત એટલે તેના શ્રવણને લીધે બહુ દુબળો ન હતો. એટલે ભગવાનનું વચન જેમાંથી સદા અમૃતની ઉત્પત્તિ થયા કરે તેવું હોવાથી તે વચનના શ્રવણથી પણ પુષ્ટિ ઉત્પન્ન થાય છે, તે માટે તેને ચંદ્ર તરીકે વર્ણવેલું છે. એટલે કે ભગવાનના જે વચનો છે એ ચંદ્રના અમૃતના શ્રવણને લીધે જે અહીંયા કીધું એને અહીંયા સુધી સમજાવ્યું. હવે કે છે તેથી અહીં દ્રવિડ મંડક નથી, એની બીજી ફૂટનોટ છે. દ્રવિડ દેશનો માલપુઓ ન હોય પણ માલપુઆનો આકાર કરી વચ્ચે છિદ્ર કરી બાળકને માલપુઓ કહી આપે તે દ્રવિડ મંડક છે. ભગવાનના વચનના શ્રવણથી ખરેખર પુષ્ટિ થાય છે. દ્રવિડ મંડક જેમ આ ખોટું કહેલું નથી એવો ભાવ જણાય છે. એટલે આપણે આ એક દ્રવિડ મંડક એટલે અહીંયા કે છે કે દ્રવિડ દેશનો માલપુઓ, તો હવે ખરેખર માલપુઓ ન હોય પણ બાળકને પટાવવા માટે આપણે કહીએ કે આ માલપુઆનો આકાર આપી વચ્ચે છિદ્ર કરીને એને કહીએ કે આ માલપુઓ છે, ખરેખર માલપુઓ ન હોય. પણ અહીંયા એવું નથી. અહીંયા ભગવાનનું વચન જે છે તે જેમાંથી સદા અમૃતની ઉત્પત્તિ થાય તેવું હોવાથી કે છે વચનના શ્રવણથી પણ પુષ્ટિ ઉત્પન્ન થાય છે. એ જે વાક્ય છે એમ કે એ દ્રવિડ મંડક જેવું ખોટું કહેલું નથી એવો ભાવ જણાય છે.
હવે આ દ્રવિડ દેશનો માલપુઓ એનું મને ખબર નથી કે આ કેવી રીતે હોય, એ જે આ પછી સમજાવજો. તેમાં પણ ઉપયોગી રૂપ હતું એમ કહેવા માટે અમૃત કલહ શબ્દ યોજેલો છે. અને તે વચનનું માત્ર શ્રવણ કરેલ હોવાથી બહુ દુબળાપણું ન હોવાનું કહેલું છે. તેમ ન હોત તો પુષ્ટ હોવાનું જ કહેત. એટલે ભગવાનનું જે કીધું તે વચન રૂપ ચંદ્રના અમૃતના શ્રવણને લીધે તો એમ કે એટલે બહુ હોવાથી બહુ દુબળાપણું ન હતું એમ કે, પણ જો તેમ ન હોત તો પુષ્ટ હોવાનું કે. પણ અહીંયા કે અહીંયા કીધું ને કે પિયુષ શ્રવણે ન ચ, તો ચ એટલે કે અને શબ્દથી ભગવાનની અલૌકિક કૃપા કહેલી છે. આ રીતે જે મારા અહીંયા શ્લોક સંપૂર્ણ થયા. અને આ દ્રવિડ મંડકનું કેવી રીતે હોય છે જે આ દેશનું માલપુઓ? તો અહીંયા ટિપ્પણીમાં જે સમજાવ્યું છે તે જ પ્રમાણે સમજવું. કોઈક વાનગી વિશેષ છે જેને એના જેવો આકાર બતાવી અને કોઈને પટાવી દેવું. એટલે મૂળમાં તો મહાપ્રભુ આજ્ઞા કરી રહ્યા છે કે અતો ન અત દ્રવિડ મંડક, એટલે આ જે ભગવાનની કૃપા છે એ કોઈ પ્રલોભન માત્ર નથી, પરંતુ વાસ્તવિક છે. જી 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 દંડવત પ્રણામ. જે મારા અહીંયા શ્લોક પૂર્ણ થયા. હા, દંડવત પ્રણામ. જે 45માં શ્લોકમાં કહ્યું ને કે નદી ઉતરીને મનુ તેના આશ્રમે આવ્યા. જે અહીં તો બિંદુ સરોવર છે તો સરસ્વતી નદી સમજવાનું. વર્ણન આવ્યું તો ખરું કે સરસ્વતી ના અંદર આ એક ધરો છે જેને બિંદુ સરોવર કહેવાય છે. જે છે એ અત્યારે ક્યાં આવ્યું કે શું હોય જણાવવા વિનંતી છે, ખબર હોય તો. અહીંયા સિદ્ધપુરમાં. કરો આગળ. પ્રણામ. જે પૂછવાનું હતું કે અહીંયા જે કહ્યું ને કે ભગવાનનું વચન જેમાંથી અમૃતની ઉત્પત્તિ થયા કરે છે, તો જે ભગવાનની વચનથી જે અમૃતથી પુષ્ટતા આવે તો એ કઈ દ્રષ્ટિથી લેવાનું? એટલે કે પ્રભુના બોધના વચનથી આપણને સમજમાં આવે કે જેમ કે, અથવા તો આમાં પણ કહ્યું છે કે કૃષ્ણાધરામૃતા સ્વાદ સિદ્ધાંત સર્વોત્તમ સ્તોત્રમાં વગેરે, તો એનો એક્ઝેક્ટ મિનિંગ શું થાય? એટલે થોડીક એવી સમજ જોઈતી હતી. જે હા જી, મને એવું લાગે છે કે જે કીધું ને છતાં પણ પ્રાણની તૃપ્તિ ન થાય, તો જે રીતે ગોપીગતમાં કીધું છે ને તવ કથાવૃતમ તત્વ જીવનમ, તો જો ગોપીજનોના બી પ્રાણ કે ભગવાનની કથાથી જ એમ કે એમના ટકી રહ્યા હતા, એવી રીતે અહીંયા પણ જે કરદમ ઋષિ આટલા વર્ષો સુધી જે તપ કર્યું છે, તો તપથી એમનું જે દેહ છે ક્ષીણ નથી થયો, પણ એમ કે ભગવાનની જે વચન એમને શ્રવણ કરેલા છે એનાથી એમને પુષ્ટિ, એટલે એ વચન કેવા છે અમૃત, એટલે કે એ પુષ્ટિ એમને એમના દેહમાં એનું પોષણ મળ્યા જ કરતું હતું. એ રીતે મને લાગે છે. દંડવત પ્રણામ. થોડો પ્રકાશ પાડશો પ્લીઝ? નહીં, મને હજી આમાં કઠિનાઈ શું છે ન સમજાયું. મને એવી સમજ, એટલે એમ કે કોઈ વચનથી, ભગવાનના વચનથી દેહ પુષ્ટ થાય એ કયા સંદર્ભની વાત હોઈ શકે એમ સમજણ જોઈએ છે. કરદમ આટલા વર્ષોથી તપશ્ચર્યા કરી રહ્યા હતા, એના પછી ભગવાનના એમને દર્શન થયા, પછી ભગવાને એમને આશીર્વાદ આપ્યા, વરદાન આપ્યું. એ શ્રવણ કરવાથી જે અધરવાઇઝ આટલી તપસ્યા જેમણે કરી હોય કઠોર, એ હાડપિંજર જેવો થઈ ગયો હોય, પરંતુ પ્રભુની કૃપાને કારણે એમના અંદર એટલી કૃષ્ણતા ન હતી. એવા કરદમને મનુએ જોયા, એવું કહેવા માંગે છે. જી જી. કરું છે.
દંડવત પ્રણામ. જે મારા 47 થી 50 છે એનું પારાયણ કરું છું. મોટા અવયવ વાળા કમલની પાંખડી જેવા નેત્ર વાળા જટા ધારણ કરેલા ફાટેલા વસ્ત્ર વાળા યોગ્યતા પ્રમાણેની શુદ્ધિ વિનાના ગંદા મુનિ પાસે જઈને તેમને જોયા. 48મો 262. પછી પર્ણકુટી તરફ આવતા પોતાની આગળ પ્રણામ કરેલા રાજાને આવકાર આપી મુનિએ યોગ્ય પૂજાથી તેનો સત્કાર કર્યો. શ્લોક 49. ભગવાનની આજ્ઞાનું સ્મરણ કરતા મુનિએ પૂજનનો સ્વીકાર કરી સાવધાન થઈ બેઠેલા રાજાને પ્રસન્ન કરતા મનોહર વાણીથી નીચે પ્રમાણે કહ્યું. શ્લોક 50મો 263માં પેજ ઉપર. હે દેવ, ખરેખર તમારું પર્યટન સત્પુરુષોના રક્ષણ માટે અને દુષ્ટોના નાશ માટે હોય છે, કારણ કે તમે હરિની પાલન કરનારી શક્તિ છો. હવે હું 47મો શ્લોક લઉં છું. એની ઉત્થાનિકા. એ પ્રમાણે દોષ ન હોવાનું કહીને નીચેના શ્લોકમાં તેના ગુણોનું વર્ણન કરે છે. એટલે આગળ આપણે 46મા શ્લોકમાં જોયું કે પ્રભુના અમૃતમય શ્રવણને કારણે મુનિ બહુ દુબળા નહીં એવા સરસ પુષ્ટ થયેલા હતા અને ભગવાનના સ્નેહવાળી દ્રષ્ટિથી પણ પુષ્ટ થયેલા હતા. એટલે એમાં કોઈ દોષ નહોતો એમના શરીરમાં. અને હવે એમના ગુણોનું વર્ણન નીચેના શ્લોકમાં કરે છે. પ્રાંશુ પદ્મ પલાશ અક્ષમ જટિલમ ચીરવાસસમ ઉપસંસ્કૃત્ય મલિનમ યથા અર્હણમ અસંસ્કૃતમ. મોટા અવયવો વાળા કમલની પાંખડી જેવા નેત્ર વાળા જટા ધારણ કરેલા ફાટેલા વસ્ત્ર વાળા યોગ્યતા પ્રમાણેની શુદ્ધિ વિનાના ગંદા મુનિ પાસે જઈને તેમને જોયા. પ્રકૃષ્ટાહ મોટા અંશવઃ અવયવો હતા જેમના તેવા મુનિને જોયા એમ રીચમ સુધીના બાહુવાળા પણ અને પૂજ્યપણું કહ્યા. એટલે મુનિ કેવા હતા એમના ગુણો દર્શાવે છે કે પ્રકૃષ્ટ મોટા અવયવો વાળા હતા અને રીચમ સુધીના લાંબા હાથ વાળા હતા, બાહુ વાળા હતા. કમલની પાંખડી જેવા નેત્રો હતા જેમના એમ ચાલુ પ્રસંગમાં ઉપયોગી સૌંદર્ય કહ્યું. એટલે એમની આંખો છે એ કમલની પાંખડી જેવી હતી. જટા ધારણ કરેલા ફાટેલા વસ્ત્ર વાળા વિશેષણોથી સત્વગુણ છે એમ જણાવવા ઋષિપણું જણાવનારું તપ કહ્યું. એટલે એ તપસ્વી હતા. જટા એટલે જટા હતી એમની અને વસ્ત્રો ફાટેલા હતા, પણ એમાં સત્વગુણી હતા, સાત્વિક હતા. એ જણાવવા એમનું ઋષિપણું કહ્યું, એમનું તપ કહ્યું ઋષિનું. ઉપસુત્ય પાસે જઈને જોયા એમ પહેલાના વાક્ય શ્લોક 45 સાથે સંબંધ છે. એટલે એમની પાસે રાજા ગયા અને એમને જોયા છે. અથવા ઉપ એટલે સમીપ સંસ્કૃત્ય સંસાર પ્રાપ્ત કરીને ગંદા બનેલા મુનિને જોયા. કારણ કે ધુમાડાથી અગ્નિ મીટાયેલ હોય છે એ વાક્ય પ્રમાણે કામથી પ્રાણીઓ ગંદા થાય છે. એટલે એમને જે સંસારની સમીપ ગયેલા મુનિને જોયા. એટલે પહેલો અર્થ એમ સમજાવે છે કે એમને પહેલા તો આ બધા ગુણો દેખાયા અને પછી સંસાર પ્રાપ્ત કરેલા ગંદા થયેલા મુનિને જોયા. કારણ કે ધુમાડાથી જો અગ્નિ મીટાયેલો હોય તો એ ગંદો જ હોય, એટલે આપણને બરોબર પ્રજ્વલિત ના હોય. એટલા માટે એમ કે એ ગંદો હોય એ પ્રમાણે મુનિ પણ કામથી એટલે કે ઈચ્છાઓથી ગંદા થયેલા હતા. યોગ્યતા પ્રમાણે શુદ્ધિ કર્યા વિનાના વિશેષણથી કુદરતી દોષ ન હતો એમ જણાવવા તે વિષયનું દ્રષ્ટાંત કહેલું છે. એટલે યોગ્ય જે પ્રમાણે શુદ્ધિ કરવી જોઈએ શરીરની એ પ્રમાણે શુદ્ધિ કર્યા વિનાના હતા, પણ કુદરતી દોષ નહોતો એમનામાં. એ માટે એમને શુદ્ધિ યોગ્યતા પ્રમાણે શુદ્ધ કર્યા વિનાના હતા એમ જણાવ્યું. શુદ્ધ કર્યા વિનાનું ઉત્તમ રત્ન જેમ સ્વભાવથી સ્વચ્છ હોવા છતાં બહારથી શુદ્ધ કર્યા વિનાનું હોવાથી સુવર્ણમાં જળી શકાતું નથી તેવા ચાલુ પ્રસંગમાં આ મુનિ હતા. એટલે મુનિ છે ને રત્ન જેવા હતા, ઉત્તમ રત્ન જેવા.
એ સ્વભાવથી એકદમ સ્વચ્છ અને સાત્વિક હતા, પરંતુ બહારથી એમનું શરીર એટલું મલિન હતું તપને લીધે. એટલે એમને એટલે એક્ઝામ્પલથી સમજાવે છે કે જેમ ઉત્તમ રત્ન હોય તો પણ સ્વભાવથી જો સ્વચ્છ ન હોય, એટલે કે બહારથી સ્વચ્છ ના દેખાતું હોય તો એને સુવર્ણમાં ના જોડી શકાય, જડી ના શકાય. તો એ કે મુનિ પણ આવા જ હતા, સ્વભાવથી સ્વચ્છ અને સાત્વિક હતા, પરંતુ એનું શરીર ગંદુ હતું તપને કારણે. પ્રકાશતા શ્લોક 45 વિશેષણના વિરોધને લીધે અને ઋષિ તેવા ગંદા હોય તેમાં ક્ષતિ ન હોવાથી બીજો મત અર્થ લીધેલ છે. એટલે એની પહેલી ફૂટનોટ છે, બીજો મત એટલે ગંદા હોય તે પ્રકાશતા ન હોય. તેથી સંસાર પ્રાપ્ત કરીને કામને લીધે ગંદા થયેલા એવો બીજો અર્થ કર્યો છે. પોતે ગંદા નહીં, પણ કામને લીધે ગંદા થયેલા અને પ્રકાશતા મુનિને જોયા, એવો અર્થ જણાય છે. એટલે અહીંયા બીજો અર્થ લીધેલો છે, કારણ કે એ ગંદા એટલા માટે એમને કહ્યા છે કે કામને લીધે, એટલે ઈચ્છાઓ એમની હતી જે આ સંસાર પ્રાપ્ત કરવાની, એને લીધે એ ગંદા હતા, પણ પ્રકાશતા હતા. એમનું સાત્વિકતાને લીધે એમનું શરીર એકદમ તેજસ્વી હતું. અહીંયા જે છે મારો 47મો શ્લોક પૂર્ણ થયો. આ જે છે પહેલા એમને એવું કહ્યું કે સંસાર પ્રાપ્ત કરીને ગંદા બનેલા મુનિને જોયા, પણ હજી સુધી તો સંસાર થયો નથી ને, હજી તો કન્યા આવી છે. એટલે એ એક સમજ પડી. અને પછી જે ફૂટનોટમાં કહ્યું કે સંસાર પ્રાપ્ત કરીને કામનાને લીધે ગંદ થયેલા, આપણે એવું પણ જોયું કે ભગવદ ઈચ્છાથી એમને આવી કામના પ્રકટ કરી છે લગ્ન કરવાની. તો આ બધું આ બે વસ્તુ વિરોધાભાસ જેવું લાગે છે, તો કેવી રીતે સમજવું? મને એવું સમજાય છે કે ભલે એમને સંસાર પ્રાપ્ત તે વખતે નહોતો કરેલો, પણ એમને સંસાર પ્રાપ્તિની ઈચ્છા તો હતી ને. કામ એટલે ઈચ્છા ને, એટલે ઈચ્છાને લીધે ગંદા થયેલા હશે. એ ગંદા એટલે પ્રકાશતા નહીં હોય એવું અર્થ લીધેલો છે. હા, એમાં ફૂટનોટમાં તમે કહો છો, પણ ઉપર જે વચ્ચે આવ્યું ને એટલે સમીપમાં, તો સંસાર પ્રાપ્ત કરીને ગંદા બનેલા મુનિને જોયા, તો અહીંયા તો કરી લીધો છે એવું ગ્રામેટિકલ મિનિંગ આપણને લાગે. હજી તો કર્યો નથી ને, એટલે સમજ નથી પડતી ને. ભગવદ ઈચ્છાના જ રેફરન્સથી કામના હોય તો ગંદા કેમ કહેવું જોઈએ, કેમ પૂછી રહી. મને તો નથી સમજ પડતી, આગળ પડે છે. સંસાર પ્રાપ્તિનો મતલબ લગ્ન જ એવું મતલબ નથી થતો. કાર્યભૂત જગતમાં જન્મ થવું અને દેહની પ્રાપ્તિ થઈ તો સંસાર તો સ્વતઃ પ્રાપ્ત થઈ જ જાય. હા, એ બરાબર થઈ ગયું. ને પછી એટલે જ આ ફૂટનોટમાં પણ એવી રીતે થયું, સંસાર પ્રાપ્ત કરીને કામને લીધે ગંદા થયેલા, એટલે જન્મ મરણના ચક્કરમાં આવ્યા છે એ રીતે પણ એમને ગંદા કહી રહ્યા છે, એવું જ ને. હમણાં જે આ નિલેશભાઈ પૂછ્યું ને કે ઝૂંપડા ને પ્રભુના દ્રષ્ટિથી પુષ્ટ થયેલા, તો એમના પ્રશ્નમાં મને એવું લાગ્યું કે એ પૂછે છે કે ફિઝિકલી એમનું શરીર પુષ્ટ થયું કે આત્મા જ્ઞાનથી, ભગવાનના અમૃત વચનથી? તો ફિઝિકલી દુબળાની વાત હતી કે મને બી એમના પ્રશ્ન સાથે આ એક પૂછવું હતું કે દુબળા ન હતા એટલે બરાબર છે, એમણે આટલું તપ કર્યું છે, તો ભગવાનના વચનથી એમનો શારીરિક બાંધો બદલાઈ જાય એવું પૂછવું છે. કરો સમાજ. પેલા એમનું છે આગળ કોનું છે? વાંધો નહીં. મને એવું સમજાય છે
કે આમાં દુબળાપણું એટલે કે ફિઝિકલી દુબળાપણું જ લાગે છે કે આટલું તપ કર્યા પછી માણસ કૃશ થઈ જાય, ખાવા પીવાનું એ લોકોનું ના હોય વ્યવસ્થિત, છતાં પણ એ પુષ્ટ હતા કારણ કે પ્રભુની કૃપા હતી એમના પર, દ્રષ્ટિ એમની કૃપા વાળી હતી પ્રભુની. હા, એટલે પ્રશ્ન એ જ છે કે પ્રભુના વચનની કૃપાથી જે બધા વર્ડ્સ હતા ને, તો વચન રૂપ ચંદ્રના અમૃતના શ્રવણને લીધે તો શારીરિક પુષ્ટિ થાય કેવી રીતે સમજાય, એમ સમજ ન પડી. એટલે મને એવું લાગે કે જે કહું ને જે કે હા કરો જે એમ કહ્યું ને કે તપ કર્યું, એમને દર્શન થયા, એમને આશીર્વાદ પ્રાપ્ત થયા, એનાથી એને પ્રભુએ એમને આશીર્વચન પણ કયા. આ જે શ્રવણ કર્યું એ માત્રથી જ એનામાં એટલી બધી કૃપા થઈ ગઈ કે નહીં તો સામાન્યતા કોઈ 5 દિવસનું પણ તપ કરે તો 1 કિલો 5 કિલો વજન ઓછું થઈ જાય ડાયટિંગ કરીએ તો. પણ અહીંયા કરદમને એવું ન થયું અને એટલે એવું તાત્પર્ય થયું કે વચનથી જ પુષ્ટ થયા. એટલે ઘણી વખત આપણે જોઈએ કે કોઈ નવી પરણેલી વહુ આવે તો એના સુખને પ્રાપ્ત થઈને એની થોડા દિવસમાં ચેન્જ આવી જાય, એવું કંઈક હું સમજુ છે. મને લાગે છે if you say mentally and physically, so hence this, when we are satisfied mentally so much, then physical appearance changes. એટલે બાંધો બદલાય એવું તમે જે શબ્દ બોલ્યા એવું નથી લાગતું બાંધો બદલાય, પણ હા હૃષ્ટપૃષ્ટ અવયવ થઈ શકે જે આપ બરાબર હોય તો. નહીં, વિશેષ તો કઈ આમાં નથી ઉલ્લેખનીય. બાકી તો ભગવત કૃપા બલથી તો બધું જ સમજશે જ. મૂળ સમસ્યા તો એ છે કે અહીંયા મનુએ આવ્યા ત્યારે એમને નાતિક્ષામમ, એમને અતિક્ષમ ન હોય એટલે બહુ દુબળા નહીં હોય તેવા એમને જોયા. એટલે એક્સપેક્ટેશન એવા હોય કે 10,000 વર્ષ, અને એ પણ દિવ્ય 10,000 વર્ષ ની તપસ્યા પછી કરદમ કેવા હોય, પણ એના સ્થાને નાતિક્ષામમ એવા એમને જોયા. એમાં પ્રભુની કૃપા છે, બીજું આમાં કઈ એટલું બાયોલોજી કે ડાયટિશિયન્સની ને એ એંગલથી આમાં કોઈ ચર્ચા કરવા જેવો વિષય મને લાગતો નથી. હા, સમજ પડી કે પ્રમેય બળનો ઇમ્પોર્ટન્સ છે. પ્રણામજી. હવે જે 48મો શ્લોક લઉં છું. એ પ્રમાણે દૂરથી જોયેલા તેમનું વર્ણન કરીને તેમના લૌકિક ધર્મ જણાવવા નીચેનો શ્લોક કહે છે. એટલે રાજાએ એમને દૂરથી જ જોઈ અને એનું વર્ણન કર્યું અને લૌકિક ધર્મ હવે એમના કહી રહ્યા છે. અથ ઉટજમ પ્રત્યાયાન્તમ નૃદેવમ પ્રણતમ પુનઃ સપર્યા પયમ ભૃણાત પ્રતિનંદ્યા અનુરૂપયા. પછી પર્ણકુટી તરફ આવતા પોતાની આગળ પ્રણામ કરેલા રાજાને આવકાર આપી મુનિએ યોગ્ય પૂજાથી તેનો સત્કાર કર્યો. સુબોધિનજી, પર્ણકુટી તરફ આવતા પોતાની આગળ પગ પાસે ક્ષત્રિયનો તેવો જ ધર્મ હોવાથી પ્રણામ કરેલા રાજાને આવકાર આપી રાજાના પૂજન માટે પહેલેથી જ પ્રાપ્ત કરેલી પૂજાની સામગ્રીથી તેનો સત્કાર કર્યો. એટલે પર્ણકુટી તરફ રાજા આવી રહ્યા હતા અને ક્ષત્રિય જેવો ધર્મ, ક્ષત્રિયો જે પ્રમાણે ધર્મ કરે એ પ્રમાણે રાજાએ મુનિને પ્રણામ કર્યા છે અને પગ પાસે જઈને પ્રણામ કર્યા અને મુનિએ પણ રાજાના પૂજન માટે પહેલેથી પ્રાપ્ત કરેલી હતી જે પૂજાની સામગ્રી, તેથી એમનો સત્કાર કર્યો એમનાથી. આશીર્વાદ અથવા કુશળતાના પ્રશ્નોથી આવકાર આપી પોતાની સમાનપણું જાણવામાં આવે તે માટે અનુરૂપયા મહારાજાને યોગ્ય પૂજનની સામગ્રીથી સત્કાર કર્યો એવો અર્થ છે. કારણ કે પોતાના સંબંધી તરીકે ઘરમાં લઈ જવું તે સત્કાર છે. એટલે આશીર્વાદ અને કુશળતાના પ્રશ્નો પૂછ્યા, પહેલા આશીર્વાદ આપ્યા, પછી કુશળતાના પ્રશ્નો પૂછ્યા, અને એટલે એ બધું એમના સમાન જ છે રાજા એવું જણાવે છે. અને
રાજાને રાજાનું પૂજન યોગ્ય સામગ્રીથી એમનો સત્કાર કર્યો અને એમને ઘરમાં લઈ જઈ અને ઘરમાં લઈ ગયા એટલે એમનો સત્કાર જ કર્યો એવું કહી શકાય એમ. અહીંયા 48મો શ્લોક પૂરો થયો. લઉં 49મો પેજ છે. હા કરો બસ. એ પ્રમાણે બહારથી તેની પૂજા કરીને તેના મનની ચિંતા દૂર કરવા અને તેના સર્વ સંદેહો દૂર થાય તે માટે વાણીથી નીચેના શ્લોકમાં કહે છે. એટલે રાજાને પૂજા કરી એનો સત્કાર કર્યો અને એની મનની જે ચિંતા હતી કે દેવહૂતિને સ્વીકારશે કે નહીં મુનિ, એ બધા સંદેહો દૂર થાય તે માટે હવે નીચેનો શ્લોક આવી રહ્યો છે. ગૃહિતમ અર્હણમ આસીનમ સંયતમ પ્રિહયમ મુનિઃ સ્મરણ ભગવત આદેશમ ઇતિ આહ સલક્ષણયા ગીરા. ભગવાનની આજ્ઞાનું સ્મરણ કરતા મુનિએ પૂજનનો સ્વીકાર કરી સાવધાન થઈ બેઠેલા રાજાને પ્રસન્ન કરતા મનોહર વાણીથી નીચે પ્રમાણે કહ્યું. શ્રી સુબોધીજી, ઋષિએ કરેલ પૂજનનો સ્વીકાર કરી મનુ રહેલ છે એમ જાણીને ભવિષ્યમાં જે કહેવાનું છે તેનો પણ સ્વીકાર કરવો એવો નિશ્ચય કરીને સારી રીતે પ્રયાસ કરી રહેલા એટલે સાવધાન વિનયવાળાને પ્રસન્ન કરતા એટલે આરંભમાં તેની સ્તુતિ કરતા મુનિએ નીચે પ્રમાણે કહ્યું. એટલે ઋષિએ એટલે કદમે જે રાજાનો પૂજન કર્યું, સત્કાર કર્યો, એનો સ્વીકાર મનુએ કર્યો છે એવું એમને જાણીને અને નિશ્ચય કરીને એમને સાવધાન અને વિનયવાળા જાણીને એમને પ્રસન્ન કરતા હોય એ રીતે શરૂઆતમાં મુનિએ નીચેના પ્રમાણે એમની સ્તુતિ કરતા કહ્યું. મુનિ હોવાથી ભવિષ્યમાં થનાર વૃત્તાંત જાણતા હતા, છતાં પણ નિશ્ચય તરીકે તેમણે મનુએ કહેલું હું કેવી રીતે કરીશ તેવા વિચારથી નીચે પ્રમાણે કહે છે. એટલે મુનિ છે અને ભવિષ્યમાં થનારું વૃત્તાંત પણ જાણે છે, છતાં પણ એમને એમ કે મનુએ જે કહ્યું છે એ હું કઈ રીતે કહીશ એવા વિચારથી એ નીચે પ્રમાણે હવે કહી રહ્યા છે. કદાચ તે મનુ બીજું જ કંઈક કહે એવી શંકા થાય, તેથી ભગવાનની આજ્ઞાનું સ્મરણ કરતા શબ્દો કહેલા છે. એટલે કદાચ મનુ એમ કે દેવહૂતિનો સ્વીકાર કરવાનું ન કહે અને બીજું કંઈક કહે એવી કદાચ શંકા થાય, તેથી ભગવાનની આજ્ઞાનું સ્મરણ કરે છે કે ભગવાને જે આજ્ઞા આપી હતી કે દેવહૂતિને લઈને મનુ રાજા આવશે અને તમને સ્વીકાર કરવા માટે કહેશે, એવું ભગવાનની આજ્ઞાનું જે સ્મરણ છે એને સ્મરણ કરીને મુનિને નિશ્ચય થાય છે કે રાજા આમ જ કહેશે. શ્યામ નેત્રવાળી પુત્રીને એટલે શ્લોક 27માં એમ ભગવાને કહેલ હોવાથી આ કન્યા આપવા જ આવેલો છે અને પણ લજ્જાને લીધે બોલશે નહીં, તેથી મુનિએ પોતે જ સ્વલક્ષણયા મનોહર વાણીથી હવે આવશે તે વાક્ય શ્લોકરૂપ આ વચન કહ્યું. ભગવાનની આજ્ઞાનું સ્મરણ કર્યું અને શ્યામ નેત્રવાળી પુત્રી એવા જે વખાણ કર્યા છે મનુ રાજાએ દેવહૂતિના, એમ એટલે ભગવાને કહેલું છે કે આવી શ્યામ નેત્રવાળી પુત્રીને લઈને મનુ રાજા આવશે, એ ભગવાને કહેલું હોવાથી એમને યાદ આવે છે અને એ કદાચ મનુ રાજા લજ્જાને લીધે બોલે નહીં, તેથી મનુએ પોતે જ એટલે મુનિએ પોતે જ સ્વલક્ષણ એટલે મનોહર વાણીથી હવે આવશે એ વાક્ય કહ્યું. નીચેના શ્લોકથી હવે અહીંયા 49મો શ્લોક પૂરો થયો. લઈ લો 50મો. નીચેના શ્લોકથી આરંભી 7 શ્લોકોથી મુનિના જ વચનો જ કહેશે. જો કે તમે શા માટે આવ્યા છો એમ પૂછવું યોગ્ય ન હતું,
કારણ કે કાર્યના પ્રસંગને લીધે પણ આવેલ હોવાનું સંભવે. અને 6 શ્લોકથી પ્રસંગ કહો એમ કહે છે. છતાં પણ મારી પાસે અમુક દેખાવથી આવેલા હો એમ જણાવ છો. તેથી તેમ હોય તો તમે જેવી આજ્ઞા કરશો તેમ હું કરીશ. એવા 7 શ્લોકના સમૂહનો અર્થ છે. નીચેના શ્લોકમાં કાર્યનો પ્રસંગ કહે છે. એટલે મુનિ હવે કહી રહ્યા છે કે એ 7 શ્લોકોથી આવી રહ્યું છે કે તમે શા માટે આવ્યા છો એવું તો કંઈ પૂછાય નહીં એમને, કારણ કે કાર્યના પ્રસંગને લીધે જે કંઈ પણ આવ્યા છે તો કંઈ પણ કાર્યને માટે જ આવ્યા છે. અને 6 શ્લોકથી હવે કહેશે કે તમે એ પ્રસંગ કહો, એટલે કાર્ય કયું છે તમારું, એટલે કયા પ્રસંગને લીધે તમે આવ્યા છો એ કહો. અને છતાં પણ એમ કે મનુ રાજાનો જે અમુક દેખાવ ઉપરથી મુનિએ જાણ્યું કે તેમ એમ કે તમે જે પ્રમાણે કહેશો એ પ્રમાણે હું કરીશ. હવે નીચેના શ્લોકમાં કાર્યનો પ્રસંગ કહે છે કે કર્દમ ઉવાચ નૂનમ ચક્રમણમ દેવસતામ સંરક્ષણાય હે વધાય ચ અસતામ યહ ત્વમ હરેઃ શક્તિઃ વિપાલિની. હે દેવ, ખરેખર તમારું પર્યટન સત્પુરુષોના રક્ષણ માટે અને દુષ્ટોના નાશ માટે હોય છે, કારણ કે તમે હરિની પાલન કરનારી શક્તિ છો. શિશુબોધિનીજી, હે દેવ, તમારું પર્યટન સત્પુરુષોના રક્ષણ માટે અને દુષ્ટોના નાશ માટે હોય છે, કારણ કે તમે હરિની પાલન કરવા વાળી શક્તિ છો. એટલે મુનિ રાજાને કહી રહ્યા છે કે હે રાજા, હે દેવ, એમને દેવ સંબોધન કર્યું છે કે તમારું જે પર્યટન એટલે કે ફરવાનું છે એ સત્પુરુષોના રક્ષણ માટે જ હોય છે અને દુષ્ટોના નાશ માટે હોય છે, કારણ કે તમે હરિની પાલન કરવા વાળી શક્તિ છો, એટલે પ્રભુની આજ્ઞામાં રહેવા વાળા છો. શબ્દોથી હે દેવ એ સંબોધન સિદ્ધ કરે છે. હવે વસ્તુતઃ ધર્મ એ વાક્ય પ્રમાણે સત્પુરુષો ઉપરની કૃપા અને દુષ્ટોના નાશ ધર્મરૂપ હોવાથી સ્વતંત્ર છે, પરંતુ એકને માટે બીજું નથી. એટલે એમ કહી રહ્યા છે કે આ વાક્ય પ્રમાણે, એટલે હવે વસ્તુતઃ ધર્મ એ વાક્ય પ્રમાણે સત્પુરુષો ઉપરની કૃપા એટલે સત્પુરુષો ઉપર કૃપા કરવા માટે અને દુષ્ટોનો નાશ કરવા માટે એ બંને ધર્મરૂપ છે. એટલે એ બંને સ્વતંત્ર છે, એકબીજા ઉપર એકબીજા ડિપેન્ડન્ટ નથી. એમ એવું મને સમજાય છે અહીંયા છેલ્લા વાક્યમાં. બરોબર છે? હા, ઠીક છે. હા, અહીંયા 50મો શ્લોક પૂરો થયો. મારું નિરૂપણ પૂરું થયું. જે કોટી કોટી દંડવત. હા, જે દંડવત પ્રણામ. હવે આગળનું નિરૂપણ મારે કરવાનું છે. 51, 52 અને 53 શ્લોક એમાં પારાયણ કરું છું શ્લોકનું કે જે યોગ્ય અવસરે સૂર્ય, ચંદ્ર, અગ્નિ, ઇન્દ્ર, વાયુ, યમ, ધર્મ અને વરુણના સ્વરૂપો ધારણ કરે તેવા આપ શુક્લને નમસ્કારો. અને 52 અને 53 શ્લોક જો તમે મણિઓના સમૂહથી જડેલા વિજય પ્રાપ્ત કરવાના સ્વભાવ વાળા રથમાં બેસીને ટંકાર કરતું પ્રચંડ ધનુષ્ય લઈ રથ વડે પાપીઓને ત્રાસ કરતા પોતાની સેનાના ચરણથી ગવાયેલા પૃથ્વીના મંડળને ધ્રુજાવતા મોટી સેનાને ફેરવતા સૂર્યની પેઠે ફરો છો. હવે 51મા શ્લોકનું ઉત્થાનિકા કે એટલે 50ના શ્લોકમાં કીધું કે તમે હરિની પાલન કરનારી શક્તિ છો. એ કદંબ ઋષિએ મનુને એ શ્લોકમાં કહ્યું. હવે 51ના શ્લોકની ઉત્થાનિકા કે લોકપાલોથી જ પાલન થાય છે, મનુ વગેરેનું શું પ્રયોજન? એવી શંકા થાય, તેથી પાલન કરનારી શક્તિ કહીને તેમ પાલન કરનાર ભગવાનને નીચેના શ્લોકથી નમન કરે છે. કે હવે કદંબ ઋષિ મનુને નમસ્કાર કરે છે. શ્લોક યોક્રેન્દ્વગ્નિયેન્દ્રિય વાયુનામ યમ ધર્મ પ્રચેત સામ રૂપાણી સ્થાન આદતે તસ્મૈ
શુક્લાય તે નમઃ. અર્થ, જે યોગ્ય અવસરે સૂર્ય, ચંદ્ર, અગ્નિ, ઇન્દ્ર, વાયુ, યમ, ધર્મ અને વરુણના સ્વરૂપો ધારણ કરે તેવા આપ શુક્લને નમસ્કારો. સુબોધિનીજી, કે જે સૂર્ય વગેરે લોકપાલોના સ્વરૂપો સ્થાનને જુદા જુદાના કામના અવસરે અથવા કરીને એટલે કે લોકપાલોના સ્વરૂપો જુદા જુદા પોતાના કામ હોય છે તે અવસરે તે પ્રગટ થાય છે એવું મને સમજાય છે. અથવા કરીને મનુના દેહમાં ધારણ કરે છે, એટલે કે એ બધું ભગવાને મનુના દેહમાં ધારણ કર્યા છે બધા લોકપાલોને. તે આપ શુક્લને નમસ્કાર. એમ આ શુક્લ નારાયણ જ મનુમાં રહેલા હોવાથી તેને નમસ્કાર કરે છે. શુક્લ નારાયણ વિના બીજો કોઈ તે મનુમાં બધા સ્વરૂપો મૂકી શકે નહીં. એટલે કે ભગવાન જ મનુના સ્વરૂપમાં બધા લોકપાલોનું સ્વરૂપો સ્થાપન કર્યા છે એવું સમજી રહી છું હું. સ્વરૂપો મૂકી શકે નહીં. તેમજ ભગવાન તેની અંદર રહેલા ન હોય તો તેનામાં બધા દેવોની હાજરી ન હોય. તેથી પાલન કરવા માટે મનુને રહેઠાણ કરી ભગવાન જ તેમાં રહેલા છે. 51મો શ્લોક જે સંપન્ન થયું. એક મિનિટ, આ શુક્લ નારાયણ થી શું સમજવાનું પર્ટિક્યુલર? એટલે નારાયણ અલગ અને શુક્લ નારાયણ ને કઈ અલગ રીતે હોય? દંડવત પ્રણામ. હા જી, મને તો એમાં ભગવાન સ્વરૂપે જ છે એવું મને લાગી રહ્યું છે. જે વિશેષ કોઈને સમાધાન કરવું. ભગવાનના અવતારો ભિન્ન ભિન્ન યુગમાં ભિન્ન ભિન્ન વર્ણથી થાય છે. તો હજી કેમ કે આ તો સૃષ્ટિનો આરંભ જ છે, એટલે યુગ ચક્રના આરંભમાં જ મનુ પણ અત્યારે આવ્યા છે કરદમની સામે, અને અન્ય અવતારો પ્રભુના હજી પ્રસિદ્ધ નથી થયા. તો સતયુગમાં જે ભગવાન નારાયણ છે એ શુક્લ વર્ણના હોય છે. આપણે ત્યાં બહુ પ્રસિદ્ધ નથી, પણ દક્ષિણના બધા વૈષ્ણવ સંપ્રદાયો છે, ખાસ કરીને રામાનુજ અને મધ્વ સંપ્રદાય, એમાં કોઈ પણ કર્મના આરંભમાં ગણેશની સ્તુતિ નથી હોતી, પરંતુ વિષ્ણુની સ્તુતિ હોય છે. અને એ વિષ્ણુ સ્તુતિમાં શુક્લાંબરધરમ વિષ્ણુમ શશિવર્ણમ ચતુર્ભુજમ પ્રસન્ન વદનમ ધ્યાયેત સર્વ વિઘ્નોપશાંતયે એવી એક સ્તુતિથી આરંભ કરી અને તે પછી કર્મારંભ થતો હોય છે. તો ત્યાં શશિવર્ણમ શુક્લાંબરધરમ એ જાતનું ભગવાનનો સતયુગનો જે નારાયણ સ્વરૂપ છે, શ્વેતવર્ણ શુક્લવર્ણ, એનું ધ્યાન કરવામાં આવે છે. ઉત્તર મધ્ય વગેરે ભારતની અંદર ગણેશજીની હોય છે. તો એમાં આ જ શ્લોક છે એમાં કિંચિત પરિવર્તન કરીને શુક્લાંબર ધરમ દેવમ એવું કરી દે છે વિષ્ણુની જગ્યાએ. પ્રણામ. જે પહેલા વાક્યમાં કીધું ને કે સૂર્ય વગેરે લોકપાલના સ્વરૂપો સ્થાને જુદા જુદા કામના અવસરે, આ જુદા જુદા કામના અવસરે અથવા મનુના દેહમાં ધારણ કરે છે, એ નથી સમજાતું. જુદા જુદા કામના અવસરે પછી ઓપ્શન કે અથવા કરીને આ લખ્યું છે એ નથી સમજાતું. મૂળનું જે રૂપાણી સ્થાને આધત્તે, જે સ્થાને પદ છે એનો આ અર્થ કર્યો છે. એટલે જે યોગ્ય સ્થાનમાં સૂર્ય વગેરે રૂપો ધારણ કરે છે તેવા આપ શુક્લને નમસ્કાર. તો યોગ્ય સ્થાને કે યોગ્ય અવસરે એનો અર્થ મતલબ શું? તો જ્યારે જ્યારે જેવું અવસર આવી જાય તે પ્રમાણે જે સૂર્ય અગ્નિ બને છે, અથવા તો
મનુરૂપ જે શરીર એ સ્થાન શબ્દનો અર્થ કર્યો છે. બંને આ સ્થાન શબ્દના અર્થ બતાવ્યા છે. સતત કાર્યાવસર અથવા તો મનુ શરીર. પ્રણામ. કરો ભલે. હા જી દંત પ્રણામ. 52 અને 53 શ્લોકની ઉત્થાનિકા. તેથી ઉલટું એટલે કે પાલન કરનાર, તેથી ઉલટું એટલે કે મનુને રહેઠાણ કરી ભગવાન જ તેમાં રહેલા છે. તેથી ઉલટું હોય તો થતું સંકટ નીચેના શ્લોકથી આરંભી 4 શ્લોકથી કહે છે. 2 શ્લોકથી સાધનથી અને 2 ફલથી તથા સંકટ રહે છે એ 2 શ્લોકથી મનુથી, પોતાથી અને સૈન્યથી થતું પાલન કહે છે. અને ફલમાં મર્યાદા ધર્મનું રક્ષણ અને અધર્મનો નાશ જણાવે છે. આરંભમાં એટલે કે 52મા શ્લોકથી મનુ પોતાથી રક્ષણ ન કરે તેને સંકટ તરીકે કહે છે. આની ઉત્થાનિકા એકદમ મને સ્પષ્ટ નથી થતી, આપ કરાવો. શ્લોક ન યદા રથ ઈકો આવે છે જ. ન યદા રથમાસ્થાય જૈન્ત્રમ મણિગણા અર્પિતમ વિસ્ફુર્જ ચર્ણકોદણ્યો રથેન ત્રાસયન્ધાન સ્વસૈન્ય ચરણ ક્ષુણમ વેપયમંડલમ ભવઃ વિકર્ષન બૃહતિ સેનામ પર્યટસ્યંશુમાનિવ. શ્લોક 8. જો તમે મણિઓના સમૂહથી જડાયેલા વિજય પ્રાપ્ત કરનારા સ્વભાવવાળા રથમાં બેસીને ટંકાર કરતું પ્રચંડ ધનુષ્ય લઈ રથ વડે પાપીઓને ત્રાસ કરતા, પોતાની સેનાના ચરણથી ગવાયેલા પૃથ્વીના મંડળને ધ્રુજાવતા, મોટી સેનાને ફેરવતા સૂર્યની પેઠે ફરો છો. પેઠે ફરો નહીં. સુબોધનીજી, જો તમે વિજય પ્રાપ્ત કરવાના સ્વભાવવાળા રથમાં બેસીને ફરો નહીં તો મર્યાદાનો નાશ થાય. એ શ્લોક 54માં આવી રહ્યો છે કે ભગવાને રચેલી વર્ણના અને આશ્રમના બંધન રૂપ બધી મર્યાદાઓનો લૂંટારાઓથી નાશ થાય છે. એ 54મા શ્લોકમાં જે આવી રહ્યો છે કે મર્યાદાનો નાશ થાય છે, એવા વાક્યનો સંબંધ છે. રથ મુખ્ય આસન છે. જૈત્રમ એટલે કે વિજય પ્રાપ્ત કરવાના સ્વભાવ વાળો. આથી એમ જણાવ્યું કે ક્યાંય પણ પરાજય થવાનો ભય નથી, એટલે ક્યાં પણ પરાજય થવાનો ભય નથી. રથ મહારાજને યોગ્ય થાય તે માટે મણિઓના સમૂહથી જડેલો છે. તેને જોવાથી જ દુષ્ટોને ભય થાય છે એમ જણાવેલું છે. એટલે કે રથ એટલો મણિઓથી જડેલો છે કે એના પ્રકાશથી જ દુષ્ટોને નાશ થાય છે એવું હું સમજી છું. સારી રીતે ટંકાર કરતું પ્રચંડ છે ધનુષ જેનું તેવો મનુ છે. આથી એમ જણાવે છે કે તે ધનુષ્યનો ટંકાર કરીને દૂરથી જ ભય ઉત્પન્ન કરે છે. ઘણા પાપીઓને શસ્ત્રથી હણતો નથી, પરંતુ રથથી જ તેઓનો ત્રાસ ઉત્પન્ન કરતા ફરે છે. આ 52ના શ્લોક પૂરું થયું. 53ના શ્લોકની સુબોધિનીજી. દુષ્ટો ઘણા હોવાથી તેઓને ત્રાસ ઉત્પન્ન કરવા માટે 53મા શ્લોકમાં બીજું પણ સાધન કહેલું છે. હવે આ 53ના શ્લોકમાં બીજું સાધન કહી રહ્યા છે કે એ ત્રાસથી ઉત્પન્ન થાય જાય. એટલે પોતાની 4 પ્રકારની સેનાના ચરણોથી ગવાયેલા પૃથ્વીના મંડળને ધ્રુજાવતા, મોટી સેનાને જોઈને જ મોટા દોષ દૂર થતા હોવાથી ભૂમિ ધ્રુજાવવાનું બીજું પ્રયોજન નથી એમ જણાવવા મોટી સેના એટલે કે વિક્રસત એટલે કે જુદા જુદા સ્થળે ફેરવતા તમે ફરો છો.
પહેલા કહેલા ગુણ ધર્મ કરાવનારો અને અધર્મનું નાશ કરનારો હોવાનું જણાવતા. એટલે કે એમાં પેલી ગુણ પહેલા કહેલો ગુણ એટલે એની ફૂટનોટ છે કે પૃથ્વીના મંડળ ઉપર ફરવાનો ગુણ. સૂર્ય જેમ 1000 કિરણો સાથે ફરતા ધર્મ કરાવે છે અને અંધકારનો નાશ કરે છે, તેમ તમે મોટી સેના સાથે ફરતા ધર્મ કરાવો છો, સંતોનું રક્ષણ કરો છો અને અધર્મનું એટલે કે દુષ્ટોનું નાશ કરો છો, એવો અર્થ છે. હવે સૂર્યના ઉદાહરણથી સમજાવી રહ્યા છે સુબોધનીજીમાં કે સૂર્યની પેઠે શબ્દોથી તેનું દ્રષ્ટાંત કહે છે કે કારણ કે 1000 કિરણો વાળો તે સૂર્ય અંધકારનો નાશ કરે છે અને અગ્નિહોત્ર વગેરે ધર્મ ઉત્પન્ન કરે છે. કેમ કે સૂર્ય ઉગ્યો ન હોય ત્યારે કોઈ પણ ધર્મ વગેરે સિદ્ધ થતા નથી. 53મો શ્લોક સંપૂર્ણ થયો. મારો નિરૂપણ પણ સંપન્ન થયું. બરોબર. પ્રણામ જય છે. હવે 3 શ્લોકની પારાયણ કરું છું. 54મો શ્લોક. તો હે રાજન, ભગવાને રચેલી વર્ણના અને આશ્રમના બંધનરૂપ બધી મર્યાદાઓનો લૂંટારાઓથી નાશ થાય. શ્લોક 55. અને તમે એમને 1 મિનિટ અંસાર ભાભીને પેલી ઉત્થાનિકા સમજવાની હતી. જય જય. પ્રણામ જય જય. હા જય જય. 52-53 નીલમબેન ને કહું છું સમજાવી દો. મને તો સમજાતી નથી. મને બીજો પણ પ્રશ્ન છે એટલે જ મેં કીધું આ પહેલા અંસા ભાભી કરી દો. 51મા શ્લોકમાં જે આ વાત કહી ને કે લોકપાલકૈરેવ પાલન સિદ્ધે કિમ મન્વાદિભિ, પાલન તો લોકપાલો કરી દેશે, એમાં મનુ વગેરેની શું આવશ્યકતા છે? તો આ વસ્તુતઃ મનુના શરીરને અધિષ્ઠાન બનાવીને ભગવાનની સ્થિતિ છે. જો ભગવાન આ રીતે સ્થિતિ ન કરે તો પાલન ન થઈ શકે. એટલે આગળ 4 શ્લોકોથી વિપરીતે બાધકમાહ, 4 શ્લોકથી જો આનાથી વિપરીત થાય તો સંકટ થાય એ વાત બતાવી રહ્યા છે. જેમાં 2 શ્લોકથી સાધન અને ફલથી મનુ સ્વતઃ અને સેના એના દ્વારા પરિપાલન કરે છે, એક નિરૂપણ કરશે. અને સેતુ ધર્મ રક્ષા અને અધર્મ નિવૃત્તિશ્ચ ફલે 2 શ્લોકથી આગળ જે હવે આમનો છે સંગીતાબેન એ કરશે. એ વાત આગળ હવે સમજાવવામાં આવી રહી છે. અને જે છે અહીંયા એવું કીધું કે સારી રીતે ટંકાર કરતું પ્રચંડ ધનુષ જેનું તેવા મનુ છે. એટલે ધનુષ નું એટલે કે ખાલી બાણ વગર જ પેલે દોરી ખેંચે એના અવાજ ના એવું સમજવાનું. અવાજથી બાણનો તો અવાજ ન હોય ને, ટંકાર તો ધનુષનો. જી 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 ઠીક છે. પ્રણામજી. પહેલું વાક્ય લખ્યું છે ને, જો તમે વિજય પ્રાપ્ત કરવાના સ્વભાવમાં રથમાં બેસીને ફરો નહીં તો મર્યાદાનો નાશ થાય. તો એ સ્વભાવ એનાથી શું કહેવા માંગે તે મને નથી સમજાતું. પ્રણામજી. કરો સમાધાન. એટલે કે જે 54મા શ્લોકમાં જે કીધું ને કે વર્ણ અને આશ્રમના બંધન રૂપી મર્યાદાથી જે ઠાકોરજીએ જે મર્યાદાઓ એટલે જે નિયમો કર્યા છે ને જે મર્યાદાઓ છે, તો જો એનું પાલન ન કરે તો એનો એટલે કે એનાથી એ તો 1 મિનિટ.
એટલે કે વર્ણોથી અને આશ્રમોથી થતી બધી શ્વેત મર્યાદાઓનો તરત જ નાશ થાય છે એમ. એટલે ભગવાને જે રચેલું છે વર્ણો અને આશ્રમો એને, અને એના એટલે એ મનુ આમ ફરતા ઉદાસીન ન રહે તે માટે કહેલા હે રાજન એવું સંબોધન તે સ્વધર્મ છે એમ જણાવેલું છે. લૂંટારાઓથી જ મર્યાદાઓનો નાશ થાય, કારણ કે લૂંટારાઓનો ભય હોય ત્યારે વર્ણાશ્રમ વાળાઓ ભય પામેલા હોવાથી તેઓને મર્યાદા સચવાય નહીં. એટલે કે જે 54મા શ્લોકમાં જે વર્ણન છે ને એ હું સમજી છું કે જો મર્યાદાઓ એટલે કે આપણે બધું પાડીએ નહીં વર્ણાશ્રમ ધર્મ ને બધું, તો પછી એ પ્રમાણે બીજાઓથી જે આપણને ડર લાગે એમ, ડરના લીધે મર્યાદા કોઈ રીતે સચવાય નહીં, તો પછી એવું કંઈક હું સમજી છું. જે બીજો આપતો વિશેષ એ તો હવે વિષય આવશે આગળ ત્યારે જોઈ લઈશું. હમણાં તો ખાલી અહીંયા અન્વય બતાવેલો છે. આ 52 થી લઈને 54 શ્લોકો એ એક વાક્ય જેવા છે. અને જો મનુ આ રીતે રથ ઉપર બેસી અને બધી જગ્યાએ ફરે નહીં તો મર્યાદાનો નાશ થાય. જી જય. એટલે ને આ વિજય પ્રાપ્ત કરવાના સ્વભાવ રથમાં બેસીને ફરો નહીં, એ જ વાક્ય હું સમજવા માંગુ છું. મર્યાદાનો નાશ થાય તે તો બરાબર. શબ્દનો અર્થ એ છે, રથનું નામ રથના સાથે જૈત્ર લખેલું છે ને, એ જૈત્ર શબ્દનો અર્થ વિજય પ્રાપ્ત કરવાનો વાળો. હા, રથ છે. ઓકે, હાજી. પ્રણામ જય. તમે પ્રણામ જય. હવે 55મો શ્લોક. અને તમે સૂઈ રહો ત્યારે લોભી નિરંકુશ મનુષ્યોથી અધર્મ વધે, લૂંટારાઓનું ભક્ષ્ય બનેલો આ લોક નાશ પામે. શ્લોક 56. છતાં પણ હે વીર, તમે જે પ્રયોજનથી અહીં આવ્યા છો તે તમને હું પૂછું છું. હું નિષ્કપટ હૃદયથી તેનો સ્વીકાર કરીશ. હવે શ્લોક 54. તત એવ સેતવઃ સર્વે વર્ણ આશ્રમ નિબંધનાઃ ભગવદ રચિતા રાજન વિદ્યેરન બત દસ્યુભિઃ. એટલે આગળના શ્લોકમાં આપણે 2 શ્લોકથી જોયું કે સાધનોથી થતા સંકટ, અને હવે 2 શ્લોક એટલે 54મા શ્લોકમાં ફલમાં મર્યાદા ધર્મનું રક્ષણ બતાવે છે, અને આગળ 55મા શ્લોકમાં અધર્મનો નાશ બતાવે છે. હવે શ્લોક 54. તો હે રાજન, ભગવાને રચેલી વર્ણના અને આશ્રમના બંધનરૂપ બધી મર્યાદાઓનો લૂંટારાઓથી નાશ થાય. સુબોધિનીજી. તો ભગવાને રચેલી વર્ણોથી થતી અને આશ્રમોથી થતી બધી, મૂળમાં જે સેતવઃ છે એને સમજાવે છે કે સેતવઃ એટલે મર્યાદાઓનો તરત જ નાશ થાય. મનુ આમ ફરવામાં ઉદાસીન ન રહે તે માટે કરેલા હે રાજન એવા સંબોધનથી તે તેનો સ્વધર્મ છે એમ જણાવેલું છે. તો અહીંયા આગળ આપણે શ્લોકમાં જોયું કે જો મનુ રાજા એમ કે આ પરિભ્રમણ નહીં કરે આવી રીતે, તો ભગવાને જે વર્ણ અને આશ્રમની જે બધી મર્યાદાઓ રચી છે તો એમ કે એને દુષ્ટો તોડી નાખશે. અને અહીંયા કરદમ મનુ રાજાને હે રાજન સંબોધનથી એવું પણ કહે છે કે આપણે એમ કે આ સ્વધર્મ પાડ્યો છે, જો આ સ્વધર્મ નહીં પાડો તો કે લૂંટારાઓથી એમ કે આ એની મર્યાદાઓનો નાશ થાય. કારણ કે ડાકુઓનો ભયથી એમ કે વર્ણ અને આશ્રમ વાળા બધા ડરી જાય છે અને એની મર્યાદા સચવાતી નથી. તો જે શ્લોક સંપન્ન થયો. 55મો શ્લોક. અધર્મશ્ચ સમેધેત લોલુપૈ વ્યંક અંકુશય નુભિઃ સયાને ત્વયિ લોકો અયમ દસ્યુગ્રસ્તો વિનક્ષતિ. શ્લોકાર્થ. અને તમે સૂઈ રહો ત્યારે લોભી નિરંકુશ મનુષ્યોથી અધર્મ વધે, લૂંટારાઓનું ભક્ષ્ય બનેલો આ લોક નાશ પામે. સુબોધિનીજી. માત્ર ધર્મનો નાશ થાય એટલું નહીં, પણ અધર્મ પણ સમધેતે એટલે વૃદ્ધિ પામે. ચ એટલે અને શબ્દ હોવાથી પાખંડ ધર્મો પણ વૃદ્ધિ પામે. તો કે જે વર્ણ અને આશ્રમ વાળાઓ જ્યારે ભય પામે ત્યારે એની મર્યાદા ના સચવાય, એનાથી એમ કે માત્ર ધર્મનો નાશ થશે એવું નથી, પણ અધર્મ થશે અને અધર્મથી પાખંડ ધર્મો પણ વધશે. તેનું કારણ લોભી
નિરંકુશ પુરુષોથી, એટલે મૂળમાં જે લોલુપ્યય અંકુશૈર્નુભિઃ એને સમજાવે છે કે લોભી નિરંકુશ પુરુષથી શબ્દથી કહેલું છે. આ પાખંડ ધર્મો કેમ વધશે? તો કે લોભી પુરુષોથી પાખંડ ધર્મો વધશે. ધર્મ સદા કરવામાં આવે ત્યારે ઇન્દ્રિયો ધર્મ કરવામાં રોકાયેલી રહે છે. એવા સંજોગોમાં તે લૌકિક ભોગમાં આસક્ત થતી નથી. એટલે જે ધર્મ જે સદા કરે છે એને તો આ જે લૌકિક ભોગ છે એને જોવું જ નથી કે આમાં આસક્ત થતો પણ નથી. પણ તેમ ન હોય તો લૌકિક ભોગમાં આસક્ત થઈ યોગ્ય ઈચ્છેલા પદાર્થોથી સંતોષ ન પામતા અયોગ્ય પદાર્થોનો લોભ કરે છે. પરંતુ જે લૌકિક ભોગમાં જે આસક્ત છે તેને એમ કે જે બધા પદાર્થો મળે છે એનાથી સંતોષ નથી થતો, પણ જે ન મેળવવા જેવા પદાર્થોમાં પણ તે લોભ કરે છે. છતાં પણ જો રાજાનો ભય હોય તો અયોગ્ય પદાર્થ પ્રાપ્ત કરવાના લોભનું કાર્ય સફળ ન થાય. પણ જો ત્યાં રાજા સક્ષમ હશે તો એમ કે આ બધા એ લોભ નહીં કરી શકે, અને એ જે લોભ કરશે તેનું કાર્ય સફળ પણ નહીં થાય. તેમ રાજાનો ભય ન હોય તો અનીતિ થાય જ, એમ નિરંકુશ વિશેષણથી કહેલું છે. પણ જો રાજા નહીં હોય તો પ્રજા સ્વચ્છંદી બની જશે, નિરંકુશી બની જશે, એવું વિશેષણથી કહેલું છે. જતો રહેલ છે અંકુશ એટલે વશ નાખનાર જેમનો તેવા મનુષ્યો થાય. એટલે રાજા જો સક્ષમ નહીં હોય તો મનુષ્યો કેવા થશે? તો નિરંકુશ થઈ જશે. મનુષ્ય શબ્દ યોજેલ છે કારણ કે ખોરાકના પ્રસંગમાં વેદે તેઓને જ ભગવાનની આજ્ઞાનું ઉલ્લંઘન કરનારા કહેલા છે. એટલે જે સ્વચ્છંદી પુરુષો છે એ ભગવાને જે વેદમાં કહ્યું છે તેની આજ્ઞાનું પણ ઉલ્લંઘન કરનારા છે. એનો પહેલી ફૂટનોટ છે કે તૈત્રીય બ્રાહ્મણના પહેલા અષ્ટકમાં તેથી દિવસમાં 3 વાર પશુઓ મોકલાતા વગેરેથી સર્વનો ખોરાક લેવાનો સમય કહેતા. તેથી મનુષ્યોમાં 2 વાર ખોરાક આપવામાં આવે છે એમ કહેલું છે તે પ્રસંગ છે. એટલે અહીંયા કીધું કે વેદનો પણ એમ કે એમને ઉલ્લંઘન કર્યું છે. તો ઉપનિષદમાં શું તૈત્રીય બ્રાહ્મણના ઉપમાં શું કહ્યું છે કે તો 3 વખત પશુઓને ભોજન આપે અને 2 વખત મનુષ્યનું ભોજન છે એ આજ્ઞાનું પણ જે લૌકિક છે નિરંકુશ મનુષ્યો છે એમને એ આજ્ઞાનું પણ ઉલ્લંઘન કરનારા કહેલા છે. હવે અહીંયા રાજાની 2 અવસ્થા બતાવે છે. એક છે વિષયોનો ભોગ કરવાની અને બીજું છે પાલન કરનારી. એવી 2 રાજાની અવસ્થાઓ. તેમાંની પહેલી અવસ્થા શયન છે. જો બંને અવસ્થાઓ સરખી હોય અથવા જો કાલના ભેદથી જુદી જુદી અવસ્થાની વ્યવસ્થા કરે અથવા જો ભોગનું મુખ્યપણું રાખે, એમ સર્વ હર કોઈ પ્રકારથી પણ તમે સૂઈ રહો તો આ લોક લૂંટારાઓનું જ ભક્ષ્ય બની સ્ત્રી અને ધન ગુમાવી સ્વરૂપથી પણ નાશ પામે. તો અહીંયા રાજાની 2 અવસ્થા બતાવી, વિષયનો ભોગ અને પ્રજાનું પાલન કરવું. તેમાં જો એ બંને અવસ્થાઓ ચાલશે વ્યવસ્થિત તો એમ કે એ વ્યવસ્થા બરાબર જળવાઈ રહેશે. પણ જો રાજા એકલો ભોગનું જ મુખ્યપણું રાખશે તો એમ કે લૂંટારાઓ એનું ભક્ષણ કરશે, સ્ત્રી ધન ગુમાવી અને પોતાના સ્વરૂપથી એટલે કે આત્માથી પણ તે નાશ પામે. તેથી તમારે અવશ્ય ફરવું જોઈએ. એટલે અહીંયા મનુ રાજાને કહી રહ્યા છે કે આ તમારો ધર્મ છે, તમારે અવશ્ય ફરવું જોઈએ. તેથી એ કાર્યના પ્રસંગને લીધે અને અહીં પણ ચોર વગેરેનો નાશ કરવા તમે આવ્યા છો. એટલે અહીંયા કે તમે ચોર વગેરેનો નાશ કરવા, અહીંયા લૂંટારાઓને પણ એનું નિરાકરણ કરવા માટે તમે આવ્યા છો. એટલે અહીંયા 55નો શ્લોક સંપન્ન થયો. હલો, કરું જ? હા. અથાપી પૃચ્છે ત્વા વીર યદર્થમ ત્વમ ઇહા આગતઃ તદ્વયમ નિર્વલિકેન પ્રતિપદ્યામ હે રુદા. શ્લોકાર્થ. છતાં પણ હે વીર, તમે જે પ્રયોજનથી અહીં આવ્યા છો તે તમને હું પૂછું છું. હું નિષ્કપટ હૃદયથી તેનો સ્વીકાર કરીશ. સુબોધિનીજી. છતાં પણ પોતાના ધર્મમાં રહેનારા હે વીર, જે પ્રયોજનથી તમે અહીં આવેલા છો તે તમને હું પૂછું છું. અહીંયા કરદમ ઋષિ મનુ રાજાને હે વીર સંબોધન કરી રહ્યા છે કે તમે જે પ્રયોજનથી આવ્યા છે એ અમને હું પૂછું છું. જો મારી પાસે માગણી કરવા આવ્યા છો એવું હોય
તો તમારા વચનો હું નિષ્કપટ હૃદયથી પ્રતિપદ્યામહે એટલે સ્વીકાર કરીશ, પરંતુ તમારા માગ્યા પ્રમાણે નહીં કરવું એવો સંદેહ ન રાખવું. એવું કરદમે ભગવાનની કૃપાથી જ કહેલું, કારણ કે મહારાજા મનુથી પણ પોતાની સરસાઈનું વચન છે. અહીંયા શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે એમના મુખમાંથી એટલે કરદમજીના મુખમાંથી જે ભગવાનની કૃપાથી જે વચનો નીકળ્યા છે એ વચનો એ કે મહારાજા એટલે કરદમ ઋષિ એટલે મનુ ઋષિથી પણ ઉત્કર્ષના વચનો છે, એવું અહીંયા સરસાઈનું વચન કહેલું છે. ઇતિ શ્રી લક્ષ્મણ ભટ્ટના પુત્ર શ્રી વલ્લભ દીક્ષિતે રચેલી શ્રીમદ ભાગવતની સુબોધિનીમાં 3જા સ્કંદમાં 21મા અધ્યાયનું વિવરણ સમાપ્ત. જે અહીંયા નિરૂપણ સંપન્ન થયું, અધ્યાય પણ સંપન્ન થયું. દંડવત પ્રણામ. જે આજે વિરામ. હા.